તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 22 નવેમ્બર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે। તો શું તમે બધા તૈયાર છો ને? તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને? સૌથી પહેલાં અતિ મહત્ત્વના આર્ટિકલની વાત કરીએ તો વાત કરે છે કે આ ઇલેક્શન કમિશન જે છે અથવા તો આ જેટલી પણ પોલિટિકલ પાર્ટી એટલે કે રાજનીતિક પાર્ટીઓ જે છે એને જે સિમ્બોલ આપવામાં આવે, એમને જે પાર્ટી માટેના સિમ્બોલ એટલે કે ચિહ્ન આપવામાં આવે એ કઈ રીતે આપવામાં આવે છે? તમને એ તો ખ્યાલ જ હશે કે આ બધું આપવાનું કાર્ય જે છે, આ બધા ચિહ્નો પાર્ટીને સિમ્બોલ આપવાનું કાર્ય ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ કરે છે। પરંતુ એ કરે છે કઈ રીતે? હાઉ એ આ કાર્ય કરવાનું કરે છે કઈ રીતે? વારંવાર આ મુદ્દો ચર્ચામાં હોય છે કારણ કે ડિસ્પ્યુટ વિવાદોમાં રહેતો હોય છે આ મુદ્દો। કેમ? કારણ કે અમુક વાર કોઈ એક સિમ્બોલ હોય એ એક જ સિમ્બોલ ઉપર બે પ્રકારની પાર્ટી જે છે એ દાવો કરતી હોય છે। એ નામની પાર્ટી એમ કહે કે ના ના મારે આ સિમ્બોલ જોઈએ છે, બી એમ કહે કે મારે આ સિમ્બોલ જોઈએ છે। અને મોટે ભાગે જ્યારે પાર્ટી સ્પ્લિટ થાય એટલે કે પાર્ટીની અંદર ભંગાણ સર્જાય એટલે કે એક પાર્ટીમાંથી, એક મોટી પાર્ટીમાંથી બે અલગ અલગ પાર્ટીની રચના થઈ જાય ત્યારે બંને પાર્ટી એવું કહેતી હોય છે કે મારે આ સિમ્બોલ જોઈએ, બીજી એમ કહેતી હોય મારે આ સિમ્બોલ જોઈએ છે। તો ત્યારે આ બધું કઈ રીતે નક્કી કરવામાં આવે એ જોઈએ। ઇલેક્શન કમિશન શું છે? તો એ એક રીતે જોઈએ તો ભારતની સર્વોચ્ચ સંસ્થા કહી શકાય ઇલેક્શનની બાબતમાં। એક બંધારણીય સંસ્થા છે। 324 નંબરનો અનુચ્છેદ ભારતીય બંધારણનો એના અનુસાર એની સ્થાપના થયેલી છે। અને એની અંદર એક ઈસીઆઈ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા હોય છે અને બીજા અન્ય બે મદદનીશ ઇલેક્શન કમિશનર હોય છે। એક શું હોય છે? ઈસીઆઈ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા, અને બીજા કોણ હોય છે? ઈસી, બરાબર। આ મુખ્ય હોય છે અને આ બે જે છે એ એના સબ અથવા તો એના મદદનીશ હોય છે, આ ખબર હોવી જોઈએ। ઇલેક્શન કમિશન એ ભારતીય બંધારણની અંદર 324 નંબરની કલમમાં આવેલી છે। બીજી વાત કરીએ, ઇલેક્શન કમિશન ચૂંટણી પંચનું કાર્ય શું છે? તો ચૂંટણી પંચનું કાર્ય લોકસભાની ચૂંટણી કરાવી, રાજ્યસભાની ચૂંટણી કરાવી, પ્રેસિડેન્ટનું ઇલેક્શન કરાવવું, વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન કરાવવું, આ બધા જે હોય સાથે સાથે સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી અને સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ, આ બધાની ઇલેક્શન કરાવવાનું કાર્ય જે છે એ ચૂંટણી પંચનું છે, બરાબર। લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વિધાનસભા, વિધાન પરિષદ, આ બધાનું ઇલેક્શન ચૂંટણી કરાવવાનું કાર્ય જે છે એ સ્ટેટ ઇલેક્શન એ ઇલેક્શન કમિશન એટલે ચૂંટણી પંચનું 324 નંબરની કલમ અંતર્ગત છે। તમને એવું લાગશે કે બીજી પણ એક છે સ્ટેટ ઇલેક્શન કમિશન, રાજ્ય ચૂંટણી આયોગ, એનું કાર્ય શું છે? રાજ્ય ચૂંટણી આયોગ, સ્ટેટ ઇલેક્શન કમિશન, એનું કાર્ય છે પંચાયતની અંદર પીઆર, બરાબર, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન, પીઆરઆઈ, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન જે છે એની જે ચૂંટણી કરાવવાની હોય એનું કાર્ય છે રાજ્ય ચૂંટણી પંચ। એ કાર્ય કોણ કરે છે? રાજ્ય ચૂંટણી પંચ। એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા, મ્યુનિસિપાલિટી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, જેનો પંચાયતમાં સમાવેશ થાય છે, એ બધાનું ચૂંટણી કોણ કરાવે? એ સ્ટેટ ઇલેક્શન કમિશન કરાવે છે। અત્યારનો મુદ્દો તો આપણે બીજો જ છે, પાર્ટી સિમ્બોલની વાત કરવાની છે। તો અત્યારે આ મુદ્દો પહેલાં તો ચર્ચામાં શા માટે છે એની વાત કરીએ તો અત્યારે કેરલા કોંગ્રેસ જે માર્ક્સિસ્ટ લેવલની છે કોંગ્રેસ, કેરળની કોંગ્રેસ, એના જે પીજે જોસેફ ફેક્શન જે છે વિચ ઇઝ પાર્ટ ઓફ યુડીએફ, એ યુડીએફનો ભાગ છે, રાજ્યના યુડીએફ। યુડીએફ એટલે કે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ, ધ કેરલા હાઈકોર્ટ દ્વારા ડિસમિસ રદ કરી દેવામાં આવેલું છે। સો પિટિશન ચેલેન્જિંગ ધ ઇલેક્શન કમિશન્સ ઓર્ડર ડિક્લેરિંગ ધ ગ્રુપ લેડ બાય જોસ કે માની એઝ ધ ઓફિશિયલ કેરલા કોંગ્રેસ એન્ડ ગ્રાન્ટિંગ ઇટ ઓફિશિયલ ઇલેક્શન સિમ્બોલ। હવે અહીંયા એક વસ્તુ સમજો, ઇલેક્શન કમિશન દ્વારા જે સિમ્બોલ જે છે એ કોને આપવામાં આવેલું? તો કે જોસ કે માનીને આપવામાં આવેલું, બરાબર। ઇલેક્શન કમિશન ઓર્ડર ડિક્લેરિંગ ધ ગ્રુપ લેડ બાય, એને આ ઓફિશિયલ કેરળ કોંગ્રેસ એમ જે છે, ઓફિશિયલ કેરળ કોંગ્રેસ એમ, એનું સિમ્બોલ આ જોસેફ કે માનીને આપવામાં આવેલું। તો એને એ જે ચુકાદો આપવામાં આવેલો કોના દ્વારા? ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ દ્વારા। તો એને પડકારી દીધો, ક્યાં પડકારી દીધો? કેરળ હાઈકોર્ટની અંદર। પરંતુ કેરળ હાઈકોર્ટે હવે એને રદ કરી નાખ્યો કે ના, બરાબર, કેરળ હાઈકોર્ટે ના પાડી દીધી, એમને એમ કીધું કે જે ચૂંટણી પંચે જે ચુકાદો આપ્યો એ જ બરાબર છે। એ પોલિટિક્સની બાબત છે, આપણે મહત્વની વસ્તુ અહીંયા સમજીએ। કોર્ટે શું કીધું? કોર્ટે એવું કીધું કે 226 નંબરની આર્ટિકલ, અનુચ્છેદ 226 અંતર્ગત, 226 નંબરની અનુચ્છેદ શું છે? તો એના અંતર્ગત કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇન્ટરફેર વિથ ધ ફાઇન્ડિંગ ઓફ ધ કમિશન, એણે એવું કીધેલું કે આના અંતર્ગત જે ઇલેક્શન કમિશને જે ચુકાદો આપેલો છે એની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ટરફેર કરી શકાય નહીં। હવે વાત કરીએ, ધ ઇલેક્શન કમિશન હેઝ ઓર્ડર્ડ ઇન ફેવર ઓફ, ચૂંટણી પંચે જોસ કે માની નામના એમપી જે છે એની તરફમાં ચુકાદો આપેલો હતો અને 2:1ની મેજોરિટીથી ચુકાદો આપેલો હતો। મેં તમને કીધું ઇલેક્શન કમિશનમાં ટોટલ 3 વ્યક્તિ હોય છે, એક મુખ્ય ચૂંટણી આયોગ અને બીજા 2 અન્ય ઓફિસર। તો આમાં મેજોરિટી બહુમતીથી ચુકાદો લેવામાં આવે છે। તો 2 ચૂંટણી કમિશનરે જોસ કે માનીના પક્ષમાં ચુકાદો આપ્યો એટલે એ જીતી ગયા। બીજી વાત કરીએ તો ઓર્ડર હેડ સાઇટેડ ધ ટેસ્ટ ઓફ મેજોરિટી સપોર્ટ, એટલે કે મેજોરિટી સપોર્ટ એમને મળી ગયો એટલે પછી આ બધી વસ્તુ થઈ ગઈ। તો આ સિમ્બોલ કઈ રીતે આપવામાં આવે છે પોલિટિકલ પાર્ટીને? તો પહેલાં તો મેં તમને કીધું, તમને કોઈ એવું પ્રશ્ન પૂછે કે આ
પોલિટિકલ પાર્ટી રાજનીતિક પાર્ટીઓને સિમ્બોલ કોણ આપવાનું કાર્ય કરે છે? તો એ આપવાનું કાર્ય ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ કરે છે. કોણ કરે છે? ચૂંટણી પંચ. ચૂંટણી પંચે અમુક પ્રકારની ગાઈડલાઇન બનાવેલી છે. હવે આ જે ચૂંટણી પંચે છે એની પાસે બે પ્રકારના સિમ્બોલ છે, બે પ્રકારના ચિહ્નો હોય છે. એક તો રિઝર્વ સિમ્બોલ અને એક તો અનરિઝર્વ સિમ્બોલ. રિઝર્વ સિમ્બોલ જે છે એ કોના હોય છે? તો જે સ્ટેટ પાર્ટી છે, જે રિકગ્નાઇઝડ પાર્ટી છે, જે નેશનલ રાષ્ટ્રીય લેવલની પાર્ટી છે, રાજ્ય લેવલની પાર્ટી છે, તો એની માટેના સિમ્બોલો એને કહેવાય રિઝર્વ સિમ્બોલ. અને બીજા અનરિઝર્વ સિમ્બોલ કે જે એ કંઈ ના નથી, બરાબર. તો અનરિઝર્વ સિમ્બોલ જે છે એ કોઈ પણને આપી શકાય, અપક્ષને બીજી અન્ય પાર્ટીને એને આપી શકાય. જ્યારે રિઝર્વ સિમ્બોલ એ ઓલરેડી નેશનલ પાર્ટીને કે સ્ટેટ પાર્ટીને આપેલા છે, એટલે એ કોઈને આપી શકાય નહીં, એ રિઝર્વ છે. બીજી વાત કરીએ, અ પાર્ટી કેન્ડિડેટ હેઝ ટુ પ્રોવાઈડ અ લિસ્ટ ઓફ 3 સિમ્બોલ. હવે જો પાર્ટી અને કેન્ડિડેટ જે છે એણે જ્યારે ઇલેક્શન કમિશનને કોઈ 3 સિમ્બોલ આપવાના કે મારે આ 3માંથી કોઈ સિમ્બોલ જોઈએ છે, બરાબર. ફ્રી સિમ્બોલ હોય, ફ્રી સિમ્બોલના લિસ્ટમાંથી 3 સિમ્બોલ આપવાના જ્યારે નોમિનેશન પેપર ફાઇલ કરવાનું હોય ત્યારે. બાકી પછી ચૂંટણી પંચ નક્કી કરે કે આ 3માંથી તમને કયું મળશે. પછી અમોંગ ધેમ 1 સિમ્બોલ ઇઝ એલોટેડ. એ 3માંથી ચૂંટણી પંચ જે છે એને એક સિમ્બોલ આપી દે છે. વેર અ રિકગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી સ્પ્લિટ. જો મેં તમને કીધું કે જ્યારે એક જાણીતી પાર્ટી જે છે એ સ્પ્લિટ એટલે કે એમાં ભંગાણ સર્જાય છે, તો ઇલેક્શન કમિશન ટેક્સ ધ ડિસિઝન. ત્યારે ચૂંટણી પંચ ડિસિઝન નિર્ણય કરે છે કે આ જે સિમ્બોલ જે છે એ કોને આપવાનો. આ બે પક્ષ થઈ ગયા, એક પાર્ટીમાંથી તૂટી અને બે થઈ ગઈ, તો જે સિમ્બોલ જે છે એ કોને આપવાનું એ કાર્ય કરે છે. બીજી વાત કરીએ પાવર ઓફ ઇલેક્શન કમિશન. ઇલેક્શન કમિશનનો પાવર, થોડી સત્તા વિશે થોડી વાત કરીએ તો 1968ની અંદર એક ઓર્ડર આવેલો હતો. કયો ઓર્ડર? તો ઇલેક્શન સિમ્બોલ રિઝર્વેશન એન્ડ એલોટમેન્ટ ઓર્ડર 1968, 1968નો આ ઓર્ડર તમારે યાદ રાખવાનો છે. તમને પ્રશ્ન એવો પૂછે કે ચૂંટણી પંચને એવી સત્તા કોણ આપે છે કે આ સિમ્બોલ એટલે કે ચિહ્નની ફાળવણી કરવાની, એની સત્તા ઇમ્પાવર ક્યાં મળેલો છે? તો 1968નો આ ઓર્ડર છે, ઇલેક્શન સિમ્બોલ રિઝર્વેશન એન્ડ એલોટમેન્ટ ઓર્ડર 1968. એના અંતર્ગત એને આ પાવર મળે છે. આની અંદર એ બધી વસ્તુ આપેલી છે કે કઈ રીતે એ બધું કરવામાં આવશે. હાઉ મેની ટાઈપ્સ ઓફ સિમ્બોલ? મેં તમને કીધું કેટલી પ્રકારના સિમ્બોલ હોય, તો રિઝર્વ અને અનરિઝર્વ. તો ધ ઇલેક્શન સિમ્બોલ રિઝર્વેશન એન્ડ એલોટમેન્ટ અમેન્ડમેન્ટ ઓર્ડર 2017. જો મૂળ એક્ટ ક્યાંનો હતો તો મેં તમને અત્યારે જ વાત કરી કે જે મૂળ એક્ટ જે છે એ 1968નો હતો, પરંતુ 2017ની અંદર એને સુધારો કરી નાખ્યો. તો ઇલેક્શન સિમ્બોલ રિઝર્વેશન એન્ડ એલોટમેન્ટ અમેન્ડમેન્ટ ઓર્ડર 2017 એના અનુસાર ચૂંટણી પંચને પાવર મળે છે કે એ રાજનૈતિક પાર્ટીઓ, પોલિટિકલ પાર્ટીને આપવામાં આવતા સિમ્બોલ ચિહ્નને નિયંત્રિત કરી શકે એની માટેનો જે પાવર જે છે એને મળેલો છે. રિઝર્વની અંદર જો અત્યારે કેટલા છે? રિઝર્વની અંદર 64 જેટલી 8 નેશનલ પાર્ટી, 8 નેશનલ પાર્ટી અને 64 જેટલી સ્ટેટ પાર્ટી, રાજ્યની પાર્ટીના જેટલા પણ સિમ્બોલ જે છે 64 અને 8 એ બધા રિઝર્વ છે, એટલે કે એ કોઈને આપવાના નહીં. બાકી બીજા જે છે એ અનરિઝર્વ એટલે કે ફ્રી સિમ્બોલ છે, જેની અંદર 200 જેટલા ફ્રી સિમ્બોલ છે જે કોઈ પણ વ્યક્તિને આપી શકાય, બરાબર. તો આ મહત્વનું હતું. આમાંથી જો અહીંયા ઘણા બધા પ્રશ્ન પૂછી શકાય, એ બધા અહીંયા લખેલા છે કે મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછી શકાય કે ડિસ્કસ હાઉ આર સિમ્બોલ એલોટેડ ટુ પોલિટિકલ પાર્ટીઝ. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે બીજો આર્ટિકલ જોઈએ. તો બીજો આર્ટિકલ કોની વાત કરે છે કે વોટ ઇઝ ધ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. ફરીથી ડિજિટલ હેલ્થ મિશન જે છે એ ચર્ચામાં છે. તમને ખ્યાલ હશે કે ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત શું કરવાનું છે? તો કે આના અંતર્ગત આપણો જે 74મો જે સ્વતંત્રતા દિવસ હતો, ઇન્ડિપેન્ડન્સ ડે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી કે ભારતની અંદર ડિજિટલ લેવલે લોકોને, બધા જ લોકોને, ભારતના બધા જ નાગરિકોને હેલ્થ સ્વાસ્થ્યની સુવિધા પૂરી પાડવામાં આવશે ડિજિટલ લેવલે. અને એની માટે બધાને ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવશે, જેને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, અને આ બધી વસ્તુ ડિજિટલ કરવામાં આવશે, બધી વસ્તુ સરળતાથી. પ્રોવાઈડ એફોર્ડેબલ મેડિકલ હેલ્થ ફેસિલિટીઝ. પરવડી શકે, દરેકે દરેક લોકોને સસ્તામાં પરવડી શકે એટલા ભાવે આ મેડિકલ હેલ્થ ફેસિલિટીઝને એ બધું આપવામાં આવશે. પછી ધ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન એની માટે લોન્ચ કરેલું હતું. અને એવું કીધેલું હતું કે આનો જે પાયલોટ પ્રોજેક્ટ જે છે એ છત્તીસગઢ, લદ્દાખ, દાદરા નગર હવેલી, દમણ અને દીવ, પુડુચેરી, અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ, આ બધી જગ્યાએ પાયલોટ પ્રોજેક્ટ ઉપર આને લોન્ચ કરવામાં આવશે. પછી આગળ જતાં એને વધારવામાં આવશે. આનો ઉદ્દેશ્ય શું છે? આનો ઉદ્દેશ્ય એવો છે કે ભારતના દરેક નાગરિકને એક યુનિક હેલ્થ આઈડી આપી દેવામાં આવે અને એને આધારની એની સાથે લિંક કરવામાં. બાકી એક યુનિક હેલ્થ આઈડી તો આપી દેવામાં આવે. આ યુનિક હેલ્થ આઈડીની અંદર શું છે? તો એનો બધો સ્વાસ્થ્ય રિલેટેડ, એના શરીરની રિલેટેડ, એનું બ્લડ ગ્રુપ કયું છે, એના શરીર, એના રોગની રિલેટેડ, રોગની હિસ્ટ્રી, ડિસીઝની હિસ્ટ્રી, પહેલાં કયો રોગ હતો, કયા રિપોર્ટ કરાયા, કે એના આરસીબી રેડ બ્લડ સેલ કેટલા છે, શ્વેતકણો કેટલા છે, એ બધાનું હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે, બધી વસ્તુ આની અંદર લખેલી હોય. એટલે એના કારણે શું થાય, હવે કોઈ પણ જગ્યાએ ટ્રીટમેન્ટ એટલે કે સારવાર લેવા માટે છે તો જેવો એનો યુનિક હેલ્થ આઈડી નાખવામાં આવે એટલે એની બધી માહિતી મળી જાય, એટલે ખબર પડી જાય કે આની ટ્રીટમેન્ટ, સારવાર કઈ રીતે કરવાની છે. હેલ્થ રેકોર્ડને એ બધું રાખવામાં આવે છે, જેના કારણે ડૉક્ટરને એ બધાને સરળતા રહે. હવે આ સ્કીમ જે છે એ પણ આયુષ્યમાન ભારત અંતર્ગત તે અમલીકરણ કરવામાં આવશે. મોસ્ટ ટાઈમથી તમને પ્રશ્ન પૂછાઈ જાય કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન એ કઈ સ્કીમ અંતર્ગત છે? તો આયુષ્યમાન ભારત અંતર્ગત છે. આયુષ્યમાન ભારત તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ કહેવામાં આવે છે. આયુષ્યમાન ભારતનું બીજું નામ શું છે? પીએમજય, જન આરોગ્ય યોજના.
હવે વાત કરીએ તો આ જે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જે છે એ 6 જેટલા બ્લોક ઉપર બનેલું છે. તો 6 બ્લોક તમને ખબર હોવી જોઈએ. કયા કયા 6 બ્લોક છે? તો કે હેલ્થ આઈડી, ડીજી ડોક્ટર, હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી, પર્સનલ હેલ્થ રેકોર્ડ, ઈ ફાર્મસી અને ટેલિમેડિસિન. તો 6 ફરીથી તમારે મોસ્ટ ટાઈમ યાદ રાખવાના છે. મેન્સમાં લખવાનું થાય તો હેલ્થ આઈડી, ડિજિટલ ડોક્ટર, હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રેશન, પર્સનલ હેલ્થ રેકોર્ડ, ઈ ફાર્મસી અને ટેલિમેડિસિન. બીજી વાત કરીએ, આનું અમલીકરણ કરવા માટે એક નોડલ એજન્સી બનાવવામાં આવશે. એ કઈ છે? એ છે નેશનલ હેલ્થ ઓથોરિટી. નેશનલ હેલ્થ ઓથોરિટી જ્યાંનું ડિઝાઇન કરશે, બિલ્ડિંગ કરશે, રોલ આઉટ અને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કાર્ય કરશે. NHA નેશનલ હેલ્થ ઓથોરિટી આ એ જ સંસ્થા છે કે જે આયુષ્યમાન ભારતનું પણ અમલીકરણ કરે છે. પછી વાત કરીએ ધ કોર બિલ્ડિંગ બ્લોક ઓફ ધ મિશનનો કોર બિલ્ડિંગ બ્લોકની વાત કરીએ તો હેલ્થ આઈડી અને ડીજી ડોક્ટરને આ બધી વસ્તુ મહત્વની વસ્તુ છે જે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. પ્રાઇવેટ પ્લેયર જે છે, પ્રાઇવેટ સ્ટેક હોલ્ડર, એ પણ આની અંદર એમને પણ એક સમાન તક, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી એ બધું આપવામાં આવે. ઇન્ટિગ્રેશન માટે, ક્રિએટર માટે ને ઓન પ્રોડક્ટને એ બધા માટે, વેરિફિકેશન માટે એ બધાને પણ આની અંદર આવી શકશે. બીજું, એવરી ઇન્ડિયન ભારતના દરેક નાગરિકને હેલ્થ આઈડી કાર્ડ આપવાની કોશિશ કરવામાં આવશે કે જેના કારણે ટ્રીટમેન્ટ એટલે કે સારવાર, ડાયગ્નોસ્ટિક એટલે કે નિદાન અને ડિસ્ચાર્જ સમરીસને આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે કરી શકાય. પ્રિસ્ક્રિપ્શન એ બધું એની અંદર જ તે લખી આવી જાય. પ્રિસ્ક્રિપ્શન એટલે કે જે ડૉક્ટર લખી દે દવાને એ બધું પ્રિસ્ક્રિપ્શન. ધ સિટીઝન વિલ બી એબલ ટુ ગીવ ધેર ડોક્ટર્સ એન્ડ હેલ્થ પ્રોવાઇડર્સ વન ટાઈમ એક્સેસ ટુ ધીસ ડેટા એટલે કે આ ડેટાનો ને એ બધાનો એક્સેસ ને એ બધું આપવામાં આવશે. હવે જો અહીં આપેલું છે કે પાર્ટિસિપેશન ઇન ધ સિસ્ટમ ટુ બી વોલેન્ટરી એટલે કે સ્વેચ્છાએ તે વોલેન્ટરી એટલે કે સ્વેચ્છાએ આની અંદર પાર્ટિસિપેશન કરવામાં આવશે. ડિજિટલ હેલ્થ સિસ્ટમ બનાવવામાં આવશે, ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવામાં આવશે, સુધારવામાં આવશે, પ્લેટફોર્મને એ બધું પૂરું પાડવામાં આવશે, બધી વસ્તુ ફાસ્ટ ટ્રેક કરવામાં આવશે. પછી જો આ વસ્તુ તો તમારે યાદ રાખવાની છે કે હેલ્થ આઈડી, પર્સનલ હેલ્થ રેકોર્ડ, ડીજી ડોક્ટર, ટેલિમેડિસિન, ઈ ફાર્મસી, હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી, આ જે 6-7 બિલ્ડિંગ બ્લોક જે છે એને તમારે મોસ્ટ ટાઈમ યાદ રાખવાના છે. મેઇન્સમાં ખૂબ મહત્વનો ફાયદો થઈ જશે વોલેન્ટરી પાર્ટિસિપેશન. પછી જો આની અંદર આપણે વાત કરેલી છે કે આની અંદર અમુક કન્સર્ન પણ રહેલા છે, અમુક ચિંતાઓ પણ રહેલી છે. કેમ? કારણ કે પ્રાઇવસી રિલેટેડ કન્સર્ન, ડેટા લીક થઈ જાય તો આપણે કોઈ આપણો પેશન્ટ, ભારતના નાગરિકનો ડેટા જે છે એ લીક થઈ જાય તો, અથવા સરકાર એ ડેટા વેચી દે તો, અથવા એ ડેટા કોઈ બીજી કંપની પાસે આવી જાય અને એ કંપની કમર્શિયલ યુઝથી એટલે કે વેપારી ધોરણે આપણને કોઈ વસ્તુ વેચવાની એ બધાની કોશિશ કરે તો, એટલે એ પણ, કારણ કે ભારતની અંદર ડેટા રિલેટેડ કોઈ પણ પ્રકારનો કાનૂન છે નહીં, તો આ બધી વસ્તુ પણ મહત્વની છે. તો પ્રાઇવસી એક સૌથી મોટો કન્સર્ન છે. કેએસ પુટ્ટાસ્વામી કેસની અંદર 21 નંબરની અનુચ્છેદ અંતર્ગત જે પ્રાઇવસી જે છે ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર બની ગયેલો છે. ઇન્ક્લુઝિવનેસ, સીમલેસ પોર્ટેબિલિટી, તો આ બધી વસ્તુ છે. બાકી આપણે ધ હિન્દુમાં ઘણી બધી વાર આના વિશે વાત કરેલી છે, તો અત્યારે હવે વધારે વાત નહીં કરીએ. બરાબર. મેઇન્સમાં પણ આ ડિસ્કસ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને પ્રિલિમ્સમાં પણ અમુક પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે બીજો આર્ટિકલની વાત કરીએ તો શું વાત કરે છે? એ પણ હેલ્થ સાથે જ સંબંધિત છે. હેલ્થ સાથે શું વાત કરે છે? તો કે ચાપેર વાયરસ, બરાબર, ચાપેર જેવો વાયરસ છે, અહીંયા લખેલું છે CHAPER, બરાબર. ચાપેર કે શું વંચાતું હશે હવે તો, પ્રોનાઉન્સિએશન તો કંઈક અલગ થતું હશે, અત્યારે આપણે ચાપેર રાખીએ. તો ચાપેર વાયરસ જે છે એ મળી આવેલો છે. એ શું છે? સાયન્ટિસ્ટ હેવ નાવ ડિસ્કવર્ડ, વૈજ્ઞાનિકોએ ગોતી લીધો છે. એક અનધર ડેડલી વાયરસ, ડેડલી એટલે કે ખતરનાક જીવલેણ વાયરસ. બીજો એક જીવલેણ વાયરસ જેનું નામ શું છે? ચાપરી વાયરસ. કઈ જગ્યાએ? બોલિવિયાની અંદર આ વાયરસ ગોતી લીધેલો છે. કઈ જગ્યાએ? બોલિવિયાની અંદર. અને આનું આખું નામ શું છે? તો કે CHHF. આની અંદર શું થઈ? તો કે ચાપેર હેમોરેજિક ફીવર. ચાપેર હેમોરેજિક ફીવર એટલે કે તાવ આવી જાય, બરાબર. કોઝડ બાય ધ સેમ અરેના વાયરસ. આ એ પ્રકારનો વાયરસ જ છે. આ જે વાયરસ જે છે એ કઈ ફેમિલીનો છે? એ ઇબોલા વાયરસ ડિસીઝ, EVD, ઇબોલા વાયરસ જે ફેમિલીનો જે છે એ જ ફેમિલીનો વાયરસ કયો છે? ચાપેર વાયરસ. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય કે ચાપેર કઈ ફેમિલીનો છે? તો ઇબોલા ફેમિલીનો છે. ક્યાં જોવા મળેલો છે આનો કેસ? તો કે બોલિવિયાની અંદર જોવા મળેલો છે. ધ વાયરસ ઇઝ નેમ્ડ. આનું આ ચાપેર નામ શા માટે આપવામાં આવ્યું? કારણ કે બોલિવિયા, જ્યાં આ વાયરસ જોવા મળેલો છે, કે બોલિવિયાની અંદર એક પ્રોવિન્સ, એક પ્રદેશ આવેલો છે અથવા એક રાજ્ય આવેલું છે ચાપેર નામનું, એની નામ ઉપરથી આને એ નામ આપવામાં આવેલું છે. પ્રશ્ન પૂછે છે કે આ ચાપેર વાયરસ પ્રથમવાર ક્યાં જોવા મળેલો હતો? તો બોલિવિયાના ચાપેરની અંદર તે પ્રથમવાર ફર્સ્ટ ઓબ્ઝર્વ કરવામાં આવેલો હતો. આ વાયરસ આપણને લાગી જાય તો કેવા પ્રકારના સિમ્ટમ્સ, કેવા લક્ષણ જોવા મળે? તો કે હેમોરેજિક ફીવર એટલે કે તાવ આવી જાય. પછી ઇબોલા જેવો તે તાવ આવી જાય. પછી એબ્ડોમિનિયલ પેઇન એટલે કે પેટની અંદર દુખવા માંડે. વોમિટિંગ એટલે કે વોમિટ જેવું થવા માંડે, ઉલટી થવા માંડે. બ્લીડિંગ ગમ્સ, સ્કિન રાસીસ, જે સ્કિન ચામડી જે છે એની ઉપર ચાઠાને એ બધું પડી જાય. પેઇન બિહાઇન્ડ ધ આઈસ, આંખોની પાછળ દર્દ થવા માંડે, આંખોની પાછળ દર્દ, પેઇન થવા માંડે. વાયરલ હિમોરેજિક ફીવર, તાવ આવી જાય, વાયરલ જેવો ફીવર આવી જાય. લાઈફ થ્રેટનિંગ કાઇન્ડ ઓફ ઇલનેસ ધેટ કેન એફેક્ટ મલ્ટિપલ ઓર્ગન્સ, ઘણા બધા ઓર્ગન, ઘણા બધા અંગોને, આપણા શરીરના ઘણા બધા અંગોને એકસાથે ડેમેજ કરવાની શક્તિ રાખે છે. અને વોલ્સ ઓફ બ્લડ વેસલ્સ, આપણી જે રક્તની નળીઓ, ધમની, શીરા, જે રક્ત માટેની જે નળીઓ હોય, બરાબર, એને પણ ડેમેજ કરવાની કોશિશ કરે છે. આખો વાયરસ છે એ, બરાબર. તો શું નામ છે આનું? ફરીથી એકવાર જોઈ લઈએ. આનું નામ શું હતું? એ બોલિવિયાના નામ ઉપર પડેલો છે. ઇબોલા ફેમિલીથી જ બિલોંગ કરે છે અને ચાપેર વાયરસ છે. શું નામ છે? ચાપેર વાયરસ, બરાબર. હવે આપણે બીજી વાત કરીએ
કે આનો સ્પ્રેડ કઈ રીતે થાય છે. તો અરેના વાયરસ લાઈક ધ ચાપેર વાયરસ આર જનરલી કેરીડ. આ જે છે આનો સ્પ્રેડ કઈ રીતે થાય છે. તો આનો સ્પ્રેડ પણ રેટ્સ એટલે કે ઉંદર દ્વારા જ થાય છે. આનું ટ્રાન્સમિશન કઈ રીતે થાય છે? ઉંદર દ્વારા. પ્રશ્ન પૂછાય છે કે ચાપેર વાયરસ, તો ઉંદર દ્વારા એનો ફેલાવો થાય છે ડાયરેક્ટ. અને જો હ્યુમન ટુ હ્યુમન શું આનું સ્પ્રેડ થાય છે? શું માણસથી માણસ આ ફેલાય છે? તો હા, માણસથી માણસ પણ આ ફેલાય છે, પરંતુ જ્યારે માત્ર ઇન્ફેક્ટેડ, જ્યારે એ લિક્વિડના સંપર્કની અંદર આવે, માણસથી માણસ જ્યારે લિક્વિડના સંપર્કની અંદર આવે તો જ તે થાય છે. એટલે લિક્વિડનો સંપર્ક એટલે કેવો? ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ધ ઇન્ફેક્ટેડ રોડેન્ટ, ઇટ્સ યુરિનના સંપર્કની અંદર, ડ્રોપિંગની અંદર, થ્રુ કોન્ટેક્ટ વિથ એન ઇન્ફેક્ટેડ પર્સનની સાથે આ આવી જાય તો ચાપેર હેમોજેનિયન ફીવર એને ટ્રીટ કઈ રીતે કરવામાં આવશે? તો અત્યાર સુધી જો વાત કરીએ તો એનું કોઈ પણ પ્રકારની ડ્રગ એટલે કે કોઈ પણ પ્રકારની દવા એની માટે છે નહીં. પેશન્ટ જનરલી રિસીવ સપોર્ટિવ કેર સચ એઝ ઇન્ટ્રાવેન્યુઅસ ફ્લુઇડ. એટલે કે અત્યાર સુધી તો હજી સુધી આની કોઈ દવા, ડ્રગ, મેડિસિન કોઈ પણ શોધાયેલું નથી, પરંતુ માત્ર સપોર્ટિવ કેર, એને મદદ કરી શકે એવી દવાને એ બધું આપવામાં આવે છે. ઇટ ઇન્ક્લુડ મેન્ટેનન્સ ઓફ હાઇડ્રેશન, એટલે કે વ્યક્તિના શરીરની અંદર હાઇડ્રેશન જળવાઈ રહે એવી કોશિશ કરવામાં આવે છે. મેનેજમેન્ટ, બધું મેનેજ કરવામાં આવે. શોક થ્રુ ફ્લુઇડ, એટલે કે શરીરની અંદર સતત ને સતત પ્રવાહી ફ્લુઇડને એ બધું એડ કરવામાં આવે. સેડેશન, પેઇન રિલીફ, જે દુખાવો ને એ બધું થતું હોય, પેઇન, દર્દ થતું હોય, એનેથી આરામ મળે એ પ્રકારનું કાર્ય કરવામાં આવે છે. વોટ ઇઝ ધ થ્રેટ પોઝડ બાય ધ ચાપેર વાયરસ? ચાપેર વાયરસથી શું થાય? તો વૈજ્ઞાનિકો દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ચાપેર વાયરસ જે છે એ સૌથી પહેલાં તો પકડવો ખૂબ જ અઘરો છે. કોરોના વાયરસ કરતાં પણ ડિફિકલ્ટ છે આને પકડવો એ, બરાબર? કોરોના કરતાં પણ અઘરો છે એને કેચ કરવો એ. નોટ ટ્રાન્સમિસેબલ વાયા ધ રેસ્પિરેટરી રૂટ. અહીંયા તમારે એ યાદ રાખવાનું છે કે કોરોના વાયરસ જે છે એ રેસ્પિરેટરી રૂટ એટલે કે શ્વસન તંત્રના માર્ગથી, શ્વાસ લેવાની પ્રક્રિયા જે છે એના માર્ગથી એનું ટ્રાન્સમિશન થાય છે. જ્યારે આ ચાપેર વાયરસ જે છે એનું રેસ્પિરેટરી, શ્વસન માર્ગથી એનું ટ્રાન્સમિશન થતું નથી, પરંતુ આજે ચાપેર વાયરસ છે સ્પ્રેડ ઓનલી થ્રુ ડાયરેક્ટ કોન્ટેક્ટ, વ્યક્તિની બોડી, વ્યક્તિના શરીરના ફ્લુઇડ, વ્યક્તિના શરીરના પ્રવાહીના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી તો જ તે એના દ્વારા આ વાયરસ ફેલાય છે. શું? વ્યક્તિના શરીરના ડાયરેક્ટ ફ્લુઇડ, પ્રવાહીના કોન્ટેક્ટમાં આવીએ તો, જેમ કે યુરિન અથવા થૂક અથવા આવી કોઈ પણ શરીરની અંદર લિક્વિડ હોય, બ્લડ ને બધું, એના કોન્ટેક્ટમાં આવીએ, ડાયરેક્ટ કોન્ટેક્ટમાં, તો આ ચાપેર વાયરસ થાય છે. ધ પીપલ હુ આર પર્ટિક્યુલરલી એટ અ રિસ્ક ઓફ કોન્ટ્રાક્ટિંગ ધ ઇલનેસને આ બધા પ્રકારની ક્લોઝ કોન્ટેક્ટને એ બધું એ બધાને થઈ શકે છે. મોસ્ટ કોમનલી ટ્રાન્સમિટેડ ઇન મોર ટ્રોપિકલ રીજન. ટ્રોપિકલ એરિયા જે છે ત્યાં આ જોવા મળે છે. મોટે ભાગે કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે ટ્રોપિકલ એરિયા જે છે ત્યાં જોવા મળે છે. ટ્રોપિકલ એરિયા શું એ પણ હું તમને થોડી વારમાં સમજાવું છું. ઇન્ડિયન એક્સપ્રેસનો આ આર્ટિકલ હતો. હવે આપણે બોલિવિયા ક્યાં છે એને પણ જોવાની કોશિશ કરી. હવે જો અહીંયા તમે વર્લ્ડ મેપ એટલે કે વિશ્વનો નકશો જોઈ શકો છો. અહીંયા ભારત છે. ભારતથી આપણે જો બોલિવિયા જવું હશે તો બોલિવિયા જે છે એ દક્ષિણ અમેરિકા ખંડની અંદર આવે છે. કયા? દક્ષિણ અમેરિકા ખંડની અંદર. આ ભારત છે અને આ દક્ષિણ અમેરિકા ખંડ છે. દક્ષિણ અમેરિકા ખંડની અંદર તે એમેઝોનના જંગલ એ બધું આવેલું છે. અહીંયા બ્રાઝિલ છે. બ્રાઝિલની નીચે અહીંયા તમે જોઈ શકો છો બોલિવિયા. તો બોલિવિયાની અંદર આ વાયરસ જોવા મળેલો છે સૌ પ્રથમ વખત. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો પોલિટી અને IR ઇન્ટરનેશનલ રિલેશન સાથે સંબંધિત છે. હાઉ તિબેટિયન અક્રોસ ધ વર્લ્ડ વિલ ઇલેક્ટ ધેર પાર્લામેન્ટ. તમને ખ્યાલ હશે કે તિબેટ જે છે, તિબેટનો આખો તિબેટ દેશ જે છે એને તે ચાઇનાએ બૂચ મારી દીધો છે. ચાઇનાએ પોતાની અંદર એનેક્સ કરી લીધો છે. એટલે કે તિબેટ નામના દેશનું હવે કોઈ અસ્તિત્વ નથી. ચાઇનાએ સંપૂર્ણપણે એને પોતાની અંદર સમાવેશ કરી લીધો છે. પરંતુ હજી પણ તિબેટના ઘણા બધા લોકો એવા છે કે જે એવું ઈચ્છે છે કે તિબેટ એક સ્વતંત્ર દેશ છે અને તિબેટના એ બધા લોકો જે છે એ તિબેટની સરકાર પણ ચલાવે છે. દલાઈ લામા જે છે એ તિબેટની સરકાર ધરાવે છે અને એ ક્યાંથી ચલાવે છે? તો ભારતના હિમાચલ પ્રદેશનું જે ધર્મશાલા નામની જગ્યાએ જે છે, ધર્મશાલા નામની જગ્યાએ ત્યાંથી એ તિબેટની સરકાર ચલાવે છે. હવે જ્યારે ચાઇનાએ તિબેટને પોતાની અંદર એનેક્સ કરી દીધું તો એ સમય દરમિયાન દલાઈ લામા જે છે એ તિબેટથી ભાગી અને જતા રહ્યા હતા. ત્યારે એ ભાગી અને જતા રહ્યા હતા તો ભારતે એ દલાઈ લામાને અસાઇલમ આપેલું હતું. અસાઇલમનો મતલબ શું થાય? ASYLUM. અસાઇલમનો મતલબ કે આશ્રય આપેલો હતો. ભારતે એમને આશ્રય આપેલો હતો અને એના કારણે તે પછી ભારત અને ચીનનું એનું યુદ્ધ પણ થયેલું હતું. એ પણ એનું એક કારણ હતું. તો મતલબ કે આ અસાઇલમ આપેલો હતો કોને? તો કે દલાઈ લામાને. તો દલાઈ લામા દ્વારા ચલાવવામાં આવે છે સરકાર. કોની સરકાર? તિબેટની સરકાર, ભારતની અંદરથી, ધર્મશાલાની અંદરથી. તો અત્યારે પણ આ વસ્તુ તો ચાલુ જ છે, પરંતુ એની પાસે કોઈ એટલો બધો પાવર કે એવું કંઈ છે નહીં. એ જે સરકાર જે છે એને કોઈ દેશે હજી પણ માન્યતા પણ આપેલી નથી. ભારતે પણ માન્યતા આપેલી નથી. તો આપણે ખાલી એ સમજવાનું છે કે એની સરકાર ચૂંટવામાં કઈ રીતે આવે છે, બરાબર? તો વાત કરીએ 1.3 લાખ જેટલા તિબેટિયન જે છે એ એક્સાઇલમાં રહે છે. એક્સાઇલનો મતલબ કે પોતાના દેશની બહાર રહે છે અને સેટલડ એક્રોસ ઇન્ડિયા અને બીજા અલગ અલગ વિશ્વની અંદર અલગ અલગ જગ્યાએ એ લોકો સેટલ થઈ ગયેલા છે. તો મે 2021ની અંદર એમનું જે ઇલેક્શન ચૂંટણી જે છે એ કરવામાં આવશે અને એમની જે પાર્લામેન્ટની ચૂંટણી કરવામાં આવશે એને કંઈક આવું કહે છે, પાર્લામેન્ટ ઇન એક્ઝાઇલ. પાર્લામેન્ટ ઇન એક્ઝાઇલ. એક્ઝાઇલનો મતલબ કે એ બહાર જતા રહ્યા છે એમ. તો એને શું કહેવાય? એને TPIE કહેવાય છે. TPIE એટલે કે તિબેટિયન પાર્લામેન્ટ ઇન એક્ઝાઇલ. તિબેટની પાર્લામેન્ટ સંસદ જે છે એ એક્ઝાઇલની અંદર છે, ભારતની ધર્મશાલામાંથી ચાલે છે. એનું હેડક્વાર્ટર ધર્મશાલામાં હિમાચલ પ્રદેશની અંદર કાંગરા જિલ્લાની અંદર આવેલું છે.
તિબેટિયન લોકો જે છે એ બધા એબ્રોડ રહે છે. એબ્રોડનો મતલબ શું? એબ્રોડનો મતલબ વિદેશમાં. તિબેટથી છોડી અને જે બીજા બધા રહેતા હોય એ બધાને કહેવાય એબ્રોડ. એબ્રોડ એટલે કે પરદેશમાં રહેતા હોય. ભારતનો જે લોકો વિદેશમાં રહેતા હોય તો એને એબ્રોડ કહેવાય, બરાબર, જેને આપણે ફોરેન પણ કહીએ છીએ. તો એવી રીતે તિબેટિયન લોકો એબ્રોડમાં રહે છે. 1 લાખ જેટલા લોકો સેટલ થઈ ગયેલા છે ઇન્ડિયાને, યુનાઇટેડ સ્ટેટને, ઓસ્ટ્રેલિયાને, બ્રાઝિલને, કેનેડાને, કોસ્ટારિકાને, ફ્રાન્સને, મેક્સિકોને, એ બધી અલગ અલગ જગ્યાએ જતા રહ્યા છે. તો ટીપીઆઈ, તિબેટિયન પાર્લામેન્ટ ઇન એક્ઝેલ, એનું કમ્પોઝિશન, એની રચના કઈ રીતે થઈ છે? તો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર જે છે એ હેડ હોય છે. કોના હેડ હોય છે? તિબેટિયન પાર્લામેન્ટ ઇન એક્ઝેલના પ્રશ્ન પૂછાઈ જાય કોનો હેડ હોય છે? તો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર. અને 16મા નંબરની ટીપીઆઈ, એની હવે ઇલેક્શન કરવાની છે. એની અંદર 45 જેટલા સભ્યો હોય છે. કેટલા? 45 સભ્યો હોય છે. એટલે એવું કહી શકાય કે 45 એમપી હોય છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. આ 45માંથી 10 જે છે એ રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિત્વ કરે છે કોનું? ઈચ ઓફ ધ ટ્રેડિશનલ પ્રોવિન્સ, તિબેટના જે પરંપરાગત પ્રોવિન્સ, પરંપરાગત રાજ્ય, પરંપરાગત પ્રદેશ જે છે એનું પ્રતિનિધિત્વ કરે છે. જેવા કે યુસાંગ, આ ધોતોઈ અને ધોમેઈ એ નામના પ્રદેશ છે એનું, બરાબર. પછી વાત કરીએ 2 ફ્રોમ ઈચ ઓફ ધ 4 સ્કૂલ્સ ઓફ તિબેટિયન બુદ્ધિઝમ, બુદ્ધ ધર્મની જે તિબેટની અંદર તિબેટિયન બુદ્ધિઝમની જે 4 જેટલી શાળા આવેલી છે એની અંદરથી 2 વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. એની સિવાય પ્રી બુદ્ધિસ્ટ બોર્ન રિલિજન, બુદ્ધની પહેલાનું, બુદ્ધિસ્ટ ધર્મની પહેલાનું બોર્ન રિલિજન, બોર્ન ધર્મ જે છે એની અંદરથી પણ લોકોને નિમણૂક કરવામાં આવે છે. પછી 2 રિપ્રેઝેન્ટેટિવ, 2 વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે છે ઈચ ઓફ ધ તિબેટિયન કમ્યુનિટીઝ ઇન નોર્થ અમેરિકા એન્ડ યુરોપ. એટલે કે 2 વ્યક્તિ જે છે 2 વ્યક્તિ નિમણૂક કરવામાં આવે છે. એમાંથી એક વ્યક્તિ નોર્થ અમેરિકાની અંદર, ઉત્તર અમેરિકામાં જે તિબેટિયન લોકો રહે છે એનું પ્રતિનિધિત્વ કરે છે, અને બીજો વ્યક્તિ યુરોપમાં રહેલા તિબેટિયન લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. 1 ફ્રોમ ઓસ્ટ્રેલિયા, એક ઓસ્ટ્રેલિયામાંથી અને એશિયામાંથી એમનું પ્રતિનિધિત્વ કરે છે. એશિયામાં જે છે એમાં ઇન્ડિયા, નેપાલ અને ભૂતાનને એક્સક્લુડ કરવાના છે, એની સિવાયના લોકોનું. તો તિબેટનું બંધારણ શું કહે છે? તિબેટના બંધારણની અંદર કંઈક એવી વાત કરવામાં કે સેન્ટ્રલ, કેન્દ્રનું તિબેટિયન એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિસ્ટ, કેન્દ્રીય લેવલનું તિબેટનું વહીવટીતંત્ર અને ફંક્શન એટલે કે કાર્યો કઈ રીતે કરવામાં આવશે? તો બંધારણના અનુસાર ઓફ ધ તિબેટિયન ગવર્મેન્ટ, તિબેટની સરકારના ગવર્નર કોન્સ્ટિટ્યુશનના આધારે કરવામાં આવશે. ધ ચાર્ટર ઓફ ધ તિબેટિયન્સ ઇન એક્ઝાઇલ, શું નામ છે એનું? ધ ચાર્ટર ઓફ ધ તિબેટિયન્સ ઇન એક્ઝાઇલ, એક્ઝાઇલમાં રહેલા તિબેટના લોકો એને આ ચાર્ટર દ્વારા આ પ્રકારનું કાર્ય કરશે. 1991માં આ ચાર્ટર બનાવવામાં આવેલું હતું. દલાઈ લામાએ પણ એને મંજૂરી આપી દીધેલી છે. દલાઈ લામાએ પણ એને અપ્રૂવ કરી દીધેલું છે. હવે આની અંદર વોટ કોણ કરશે? તો આની અંદર વોટ કરવાનું કાર્ય ઓનલી તિબેટિયન લિવિંગ આઉટસાઇડ ધ સબ કોન્ટિનેન્ટ, એટલે કે તિબેટની બહાર રહેતા લોકો જે છે એ જ તે તિબેટની બહાર રહેતા તિબેટિયન લોકો જે છે એ જ આના એમપી માટે વોટ કરશે. તિબેટની અંદર જે રહેતા હશે એ વોટ કરશે નહીં. કેમ? કારણ કે એ તો ઓલરેડી ચાઇનાના ઇન્ફ્લુઅન્સમાં, ચાઇનાના પ્રભુત્વમાં આવી ગયેલ છે, એટલે કે એ વોટ કરી શકશે નહીં. વોટર્સ વિલ મેક ધેર ચોઇસ ઓફ ધ પ્રેસિડેન્ટ એઝ વેલ. આ જે વોટર લોકો જે છે તિબેટની બહાર રહેતા લોકો, તિબેટિયન લોકો, એ પ્રેસિડેન્ટ માટેની પણ મત આપી શકશે. હવે એમના ઇલેક્શનની કંઈક વાત કરીએ તો એમાં ઇલેક્શન કઈ રીતે કરવામાં આવશે? તો પહેલાં જો આમાં કેવું છે, આની અંદર તો બધા વ્યક્તિ 2 રાઉન્ડની અંદર ઇલેક્શન થાય છે. બધા વ્યક્તિ 2 રાઉન્ડની અંદર ઇલેક્શન, 2 રાઉન્ડની અંદર ચૂંટણી થઈ છે. પ્રથમ રાઉન્ડની અંદર કેવું હોય તો પ્રથમ રાઉન્ડની અંદર જેટલા પણ લોકો જે છે તિબેટિયન લોકો, એ કોઈ પણ વ્યક્તિને મત આપી શકે છે. એમને જેને મત આપવો હોય એને આપી શકે. તમને એવું લાગે જેને મત આપવો હોય તો કઈ રીતે આપે? મતલબ કે જેટલા લોકોએ ઇલેક્શનમાં કેમ્પેઇન કરેલું હોય, જેટલા લોકોએ ચૂંટણી દરમિયાન પોતાનો પ્રચાર કરેલો હોય, તો એમાંથી કોઈ પણ વ્યક્તિને મત આપી શકે છે. અને એમાંથી જેને સૌથી વધારે મત મળે એવા 2 ઉમેદવાર નક્કી કરવામાં આવે, અને પછી એ 2 ઉમેદવાર જે છે એનું ઇલેક્શન કરવામાં આવે એ બીજા રાઉન્ડની અંદર. પહેલા શું તો કે જેણે પણ કેમ્પેઇન કરેલો હોય, ચૂંટણી પ્રચાર કરેલો હોય, તો એમાંથી ગમે એને મત આપવાનો. પછી એમાંથી સૌથી વધુ જેને મત મળે એ 2 જણાની ઇલેક્શન કરાવવાની. એવી રીતે આ ચૂંટણી કરવામાં આવે છે. પછી કાસેગ શું છે? કાસેગ નામની એક જગ્યા છે. તો કાસેગ એટલે કે કેબિનેટ. તો સેન્ટ્રલ તિબેટિયન એડમિનિસ્ટ્રેટિવ જે હાઈએસ્ટ એક્ઝિક્યુટિવ ઓફિસ છે કોમ્પ્રાઇઝિસ 7 મેમ્બર્સ, જેની અંદર 7 સભ્યો હોય છે, એને કાસેગ કેબિનેટ કહેવામાં આવે છે. કાસેગ એટલે કે કેબિનેટ. તેને હેડ કોણ હોય છે? તો કે સિક્યોંગ કહેવામાં આવે છે, જેને પોલિટિકલ લીડર કહેવામાં આવે છે. હુ ઇઝ ડાયરેક્ટલી ઇલેક્ટેડ બાય ધ એક્ઝાઇલ્ડ તિબેટિયન પોપ્યુલેશન, એટલે કે તિબેટના લોકો દ્વારા તે સિક્યોંગને ચૂંટવામાં આવે છે. એ ડાયરેક્ટલી ચૂંટવામાં આવે છે. અને એ કોણ છે? તો કે પોલિટિકલ લીડર છે. સિક્યોંગ સબ કોન્ટેન્ટલી નોમિનેટેડ હિઝ 7 કોલોન્સ, એટલે કે સિક્યોંગ જે છે એ તે 7 જેટલા મિનિસ્ટરને, 7 કોલોન્સને પણ નિમણૂક કરે છે. કાસંગની ટર્મ જે છે એ 5 વર્ષની હોય છે. આ રિકગ્નાઇઝ અત્યાર સુધી હજી સુધી એક પણ દેશે, મેં તમને કીધું કે તિબેટિયન પાર્લામેન્ટ ઇન એક્ઝાઇલ, એને કોઈ પણ દેશે રિકગ્નાઇઝ કરેલી નથી, ઓળખાણ આપેલી નથી. ભારતે પણ આપેલી નથી. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ઇન્ડિયન એક્સપ્રેસમાં આખો આર્ટિકલ આવેલો હતો. બીજો મહત્વનો આર્ટિકલની વાત કરીએ તો કોની વાત કરે છે?
ઇન્ડિયન ઇકોનોમી સાથે સંબંધિત છે. પ્રાઇવેટ સેક્ટર બેંકની અંદર સુધારા લાવવાની જરૂર છે એવી કંઈક વાત કરવામાં આવેલી છે. આરબીઆઈ દ્વારા થોડા સમય પહેલાં એક કમિટી બનાવવામાં આવેલી હતી. કઈ કમિટી? IWG, ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપની કમિટી. ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપની કમિટી. અને આના હેડ કોણ હતા? તો આના હેડ હતા મોહંટી. અને આને ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપ એટલે કે આરબીઆઈની અંદર અને બેન્કિંગની અંદરની વ્યવસ્થા, આંતરિક વ્યવસ્થામાં કેવું કામ ચાલે છે એની માટે તપાસ કરવા માટેની આ કમિટી હતી. તો એણે અમુક ગાઈડલાઈન આપેલી છે અને એવી ગાઈડલાઈન આપેલી છે કે કોર્પોરેટ સેક્ટરની અંદર અમુક મોટા બિઝનેસમેન જે છે એમને પ્રાઇવેટ સેક્ટરની અંદર બેંક બનાવી શકે એવી પરમિશન આપવી જોઈએ. એટલે કે કોર્પોરેટ હાઉસને, મોટા ઉદ્યોગપતિઓને બેન્કિંગ સેક્ટરની અંદર લાવવા જોઈએ અને એમને બેંકની અંદર આવી શકે, બેંક સ્થાપના કરી શકે પ્રાઇવેટ સેક્ટરમાં, એવું કરવું જોઈએ. હવે આ જે ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપની કમિટી હતી એને હેડ કોણ હતા? તો કે પ્રસન્ન કુમાર મોહંટી. મેં તમને કીધું પ્રસન્ન કુમાર મોહંટી. આ કોણ છે? તો કે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ આરબીઆઈના ડિરેક્ટર પણ છે. એમની અધ્યક્ષતામાં આ કમિટી હતી. મુખ્ય કાર્ય શું કરેલું હતું? રિવ્યુ ઓફ એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર ઇન્ડિવિડ્યુઅલ એન્ટરપ્રાઇઝ, એટલે કે કોઈપણ વ્યક્તિએ બેન્કિંગ લાઇસન્સ માટે એપ્લાય કરવું હોય તો એની માટેનો ક્રાઇટેરિયા, નીતિ નિયમો શું હોવા જોઈએ એ ચેક કરેલું હતું. પછી એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા લીધેલી હતી. કોની? તો કે કોર્પોરેટ સ્ટ્રક્ચર, બેંક માટે કોર્પોરેટ સ્ટ્રક્ચરમાંથી જો બેંક બનાવી હોય તો કઈ રીતે બનાવી શકે. લોંગ ટર્મ શેર હોલ્ડિંગ કે જે બેંક પાસે હોય એની માટે શું કરી શકે, આ બધી વાત કરેલી હતી. તો એણે સૌથી પહેલાં તો અમુક પ્રકારની રિકમેન્ડેશન, ભલામણ કરેલી છે. હવે જો આ ભલામણ જે છે એ બધી એડવાઇઝરી છે, એટલે કે બેંકને સારી લાગે તો માનશે, નહીં સારી લાગે તો નહીં માને. પરંતુ કઈ ભલામણ કરેલી એ આપણે જાણીએ. પહેલાં તો એમને એવું કીધું કે પ્રમોટરનો સ્ટેક. પ્રમોટર એટલે શું? પહેલાં તો એ સમજો. પ્રમોટર એટલે એવા લોકો કે જેણે કંપનીની શરૂઆત કરેલી છે. હવે જો કોઈ પણ કંપની હોય તો એ તાત્કાલિક કંઈ બહુ મોટી ન થઈ જાય. ફેસબુક જે છે એ કંઈક નાના લેવલે શરૂ થઈ હશે, ગેરેજમાં શરૂ થઈ હશે, બરાબર. એમેઝોન, બધી કંપની નાના લેવલે શરૂ થઈ હોય, કંઈ તાત્કાલિક મોટી ન થઈ ગઈ હોય. તો પ્રમોટર એટલે એ કે જેણે કંપનીની સ્થાપના કરેલી હોય એવા લોકોને પ્રમોટર કહેવામાં આવે. તો પ્રમોટરનો સ્ટેક જે છે એ અત્યારે પ્રાઇવેટ સેક્ટરની બેંકની અંદર કેટલો હોય છે? તો 15% હોય છે. તો આ ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપની કમિટી આજે મોહંટી હતા એમને એમ કીધું કે એ 15%થી વધારી અને એમનો સ્ટેક 26% સુધી થઈ જાય એવી કોશિશ કરવી જોઈએ. 15%થી વધારીને 26% કરવો જોઈએ. કોનો સ્ટેક? તો કે પ્રમોટરનો શેર એટલા થઈ શકે અને 15 વર્ષની અંદર. એવું બધું તાત્કાલિક કરવાનું નથી. હવે જો 26% એનો શેર થઈ જાય એટલે એના કારણે શું થાય કે એના કારણે એ જે છે એ કોઈ પણ નિર્ણય જે છે એ નિર્ણય લેવાનો હોય એ નિર્ણય કેન્સલ કરવાની તાકાત એની પાસે આવી જાય. કોઈ પણ વ્યક્તિ પાસે જો 26% શેર હોય તો કોઈ પણ નિર્ણયને એ અટકાવી શકે, વીટો કરી શકે. બીજી વાત કરીએ કે લાર્જ કોર્પોરેટ એટલે કે મોટા કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ, મોટા ઉદ્યોગપતિઓને એ બધાને પરમિશન આપવી જોઈએ બેંક ખોલવા માટેની. અમુક પ્રકારના ફેરફાર કર્યા પછી, કોની અંદર? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં ફેરફાર કર્યા પછી મોટા ઉદ્યોગોને એમને બેંક માટેની પરમિશન આપવી જોઈએ. શરૂઆતમાં એને NBFC બનાવવી જોઈએ, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, અને પછી એને બેંક બનાવી દેવી. બીજું, ઇમ્પ્રૂવ, સુધારો કરવો જોઈએ સુપરવાઇઝરી મિકેનિઝમ, એટલે કે જે સુપરવિઝન કરવાનું, જે સુપરવાઇઝ કરવાનું કાર્ય જે છે, ધ્યાન રાખવાનું કાર્ય, એમાં ફેરફાર કરવો જોઈએ. પછી વેલ રનિંગ, જે NBFC નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની જે છે કે જેનું એસેટ 50,000 કરોડ અથવા એની કરતાં વધારે છે તો એને બેંકની અંદર કન્વર્ટ કરી દેવી જોઈએ. અને જો એની પાસે 10 વર્ષનો અનુભવ હોય, 50,000 કરોડ કરતાં વધારનું એસેટ અને 10 વર્ષનો અનુભવ હોય તો એને બેંક બનાવી દેવી જોઈએ. પછી નોન પ્રમોટર શેર હોલ્ડિંગ, જો અત્યારે મેં તમને કીધું કે પ્રમોટરના જે શેર હોલ્ડિંગ જે છે એ 24% સુધી લઈ જવા જોઈએ અને નોન પ્રમોટરના શેર હોલ્ડિંગ જે છે એ 15% સુધી રાખી દેવા જોઈએ. પછી પેમેન્ટ બેંક જે છે, જો પેમેન્ટ બેંકનો સારો એવો કાર્ય કરેલું હોય, જો પેમેન્ટ બેંક કઈ છે અત્યારે? તો એરટેલ પેમેન્ટ બેંક છે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક છે. જો આ સારું એવું કાર્ય કરતો હોય, એમનો ટ્રેક રેકોર્ડ સારો હોય, 3 વર્ષનો સારો એવો ટ્રેક રેકોર્ડ હોય, તો પેમેન્ટ બેંકને સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર પણ કન્વર્ટ કરી દેવી જોઈએ, એને તરક્કી કરી દેવી જોઈએ, સ્મોલ ફાઇનાન્સ બેંક બનાવી દેવી જોઈએ. પછી સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક જે છે, જો એમને 6 વર્ષની અંદર એમની નેટવર્કમાં ખૂબ વધારો થઈ જાય તો એને પણ આગળ વધારી દેવી જોઈએ. પછી બીજું એમ કીધું હતું કે બેંક બનાવવા માટેનું જે ઇનિશિયલ કેપિટલ, અત્યારે કોઈ વ્યક્તિએ બેંક બનાવવી જોઈએ તો 500 કરોડનું કેપિટલ હોવું જોઈએ, એ વધારી અને 1000 કરોડનું હોવું જોઈએ. જો કોઈ યુનિવર્સલ બેંક બનાવી, યુનિવર્સલ એટલે સાર્વત્રિક બેંક, તો અત્યારે જે 500 કરોડનું કેપિટલ જે છે એ વધારી અને 1000 કરોડ હોવું જોઈએ. યુનિવર્સલ બેંકનો મતલબ શું? યુનિવર્સલ બેંકનો મતલબ એવો થાય કે એવી બેંક કે જે કોઈ પણ જગ્યાએ, જેને બ્રાન્ચ અને એની બિલ્ડિંગને ક્યાં રાખવાનું, કઈ જગ્યાએ કાર્યરીતિ કરવાનું, એમાં સરકાર કોઈ ઇન્ટરફિયરન્સ કરે નહીં. નોન ઓપરેટિવ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ કંપની જે છે એના વિશે પણ વાત કરવામાં આવેલી છે. બીજા આર્ટિકલની વાત કરીએ તો બીજો આર્ટિકલ કેના વિશે વાત કરે છે તો કે ડીમ ફોરેસ્ટ શું છે, અને કર્ણાટક જે છે એ એની પાસે આવેલા અમુક ડીમ ફોરેસ્ટ જે છે એને ડીક્લાસિફાઈ કરવા માંગે છે. તો એવું કર્ણાટક શા માટે કરવા માંગે છે તો એની પણ થોડી વાત કરીએ. કર્ણાટક સરકાર કોશિશ કરી રહી છે, પ્લાન કરી રહી છે 6.64 લાખ હેક્ટરના જે જંગલ જે છે ઓફ ધ 9.94 લાખ હેક્ટરના જંગલમાંથી 6.64 લાખના હેક્ટરમાં જે ડીમ ફોરેસ્ટ આવેલા છે એને કાઢી નાખવા છે, એટલે કે 67% ડીમ ફોરેસ્ટમાંથી કાઢી નાખવા છે. તો આ બધી વસ્તુ કરવામાં આવે. ડીમ ફોરેસ્ટ શું છે પહેલાં તો એ ખબર હોવી જોઈએ. તો ડીમ ફોરેસ્ટનો કોન્સેપ્ટ જે છે એ એક્સપર્ટ કમિટી દ્વારા આપવામાં આવેલો હતો. કર્ણાટક સરકારે એક એક્સપર્ટ કમિટી બનાવેલી હતી, એના દ્વારા આપવામાં. કર્ણાટક સરકારે આ એક્સપર્ટ કમિટી શા માટે બનાવેલી હતી? કારણ કે સુપ્રીમ કોર્ટે એક ઓર્ડર આપેલો હતો. કયા કેસની અંદર? તો કે TN ગોદાવરમ
તિરુમપાલડ નામનો કેસ હતો 1996 એમાં એણે કીધેલું હતું ડીમ ફોરેસ્ટ વિશે કીધેલું હતું. સુપ્રીમ કોર્ટે આ કોન્સેપ્ટ આપેલો હતો ક્યારે TN ગોદાવરમ તિરુમપાલડના કોન્સેપ્ટની અંદર. ત્યારે એમને કીધેલું હતું કે ડીમ્ડ ફોરેસ્ટ શું, તો કે ડીમ્ડ ફોરેસ્ટ એટલે કે લેન્ડ એવી જમીન કે જે જંગલ જેવો ગુણધર્મ ધરાવતો હોય, એની માલિકી કોઈ પણ નહીં હોય, પરંતુ જે જંગલ જેવો ગુણધર્મ ધરાવતો હોય એને ડીમ્ડ ફોરેસ્ટ કહેવાય. એની અંદર એવું કીધું હતું કે થીકી વુડેડ એટલે કે જાડા લાકડાવાળા જે વૃક્ષો હોય કે જેની રેવન્યુ ડિપાર્ટમેન્ટને થતી હોય અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને થતી હોય એની થીકી વુડેડ એરિયાઝ નોટ એ થીકી વુડવાળા જેટલા હોય એ બધાની ડીમ ફોરેસ્ટની અંદર ગણી નાખવાનું એવું બધું કીધું હતું સુપ્રીમ કોર્ટે 1996ની અંદર. પછી એની માલિકી કોઈ પણ નહીં હોઈ શકે, પ્રાઇવેટની પણ હોઈ શકે. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટમાં જે આપેલું છે એ અનુસાર પણ હોઈ શકે. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980ની એ બધાની પણ વાત કરેલી હતી. તો કર્ણાટક એમાંથી થોડાને કાઢવા માંગે છે. એનો આર્ટિકલ જોઈએ તો ILP વિશે વાત કરે છે. ILP શું છે? ILP એટલે કે ઇનર લાઇન પરમિટ. તો આના વિશે વાત કરીએ. ઇનર લાઇન પરમિટ શું છે? તો પહેલાં તો ઇનર લાઇન પરમિટ જે છે એ 7 સિસ્ટર એટલે કે નોર્થ ઇસ્ટના જે 7 બહેનોના રાજ્ય તરીકે ઓળખાય છે એમાંથી 3-4 રાજ્યને અમુક રાજ્યને આપવામાં આવેલી છે. 3 રાજ્યને આપવામાં આવેલી છે. શા માટે આપવામાં આવે છે એ પણ જોઈએ. અત્યારે વાત કરીએ તો 7 મેઘાલય બેઝડ ઓર્ગેનાઇઝેશન એટલે કે મેઘાલયના 7 જેટલા ઓર્ગેનાઇઝેશન 7 જેટલી સંસ્થા જે છે એને રિન્યૂ કરેલી છે. શું રિન્યૂ કરેલી છે? તેમની જે મૂવમેન્ટ, તેમની જે ચળવળ જે છે એને રિન્યૂ કરેલી છે. કોની માટે? તો કે ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કરો. કોનું અમલીકરણ કરો? ILPનું અમલીકરણ કરો એની માટેની ચળવળ ચલાવેલી છે. ILP ભારતમાં કોણે દાખલ કરી હતી? તો બ્રિટનની અંદર. ભારત બ્રિટિશનું ગુલામ હતું, બ્રિટનનું ગુલામ હતું. તો બ્રિટનનું જ્યારે આપણે ગુલામ હતા ત્યારે બ્રિટિશ ઇરામાં તે બ્રિટિશ સમયગાળા દરમિયાન તે બ્રિટનના લોકોએ ILP દાખલ કરેલી હતી. ILP શું છે? ILPનો મતલબ કંઈક એવો કરી શકાય કે આપણે જે રાજ્યની અંદર ILP ઇનર લાઇન પરમિટ લાગુ પડતી હોય તો કોઈ પણ વ્યક્તિ, ભારતનો કોઈ પણ નાગરિક એ જગ્યાએ જઈ શકે નહીં. જો એ જગ્યાએ એને મુલાકાત લેવી હોય, ફરવા માટે પણ જવું હોય તો એણે આ પ્રકારનું ડોક્યુમેન્ટ, આ પ્રકારનું કાગળ લેવું પડે, પરમિશન લેવી પડે, એ રાજ્યની પરમિશન લેવી પડે. એ રાજ્ય પાસેથી આપણે શું કરવાનું? એ રાજ્ય પાસેથી આપણે આ ILP ઇનર લાઇન પરમિટ લઈ લેવાની, એટલે એ આપણને ડોક્યુમેન્ટ આપે અને પછી આપણે ત્યાં જઈ શકીએ. જો આપણે ફરવા માટે જવું હોય તો પણ લેવી જરૂરી છે. જ્યારે ભારત બ્રિટનનું ગુલામ હતું ત્યારે બ્રિટિશરો દ્વારા નોર્થ ઇસ્ટની અંદર આ પ્રકારની ILP દાખલ કરવામાં આવી હતી. શા માટે? કારણ કે તમને ખ્યાલ હશે કે નોર્થ ઇસ્ટની અંદર 7 સિસ્ટર, 7 બહેનોના રાજ્યોની અંદર બ્રિટન દ્વારા શું કરવામાં આવતું હતું? ચાના બગીચા, ચાની ખેતી કરવામાં આવતી હતી. ટી ગાર્ડન્સ આવેલા હતા, એટલે ચાની ખેતીને આ બધું થતું હતું. તો એની માટે શું હતું કે બ્રિટનના લોકો જે છે એનો ટ્રેડ વ્યાપાર જે છે એ સીમિત રાખવા માંગતા હતા. એનો જે વ્યાપાર જે છે એ નોર્થ ઇસ્ટના રાજ્યનો વેપાર અન્ય કોઈ સાથે ન થાય, પોતે જ તે અહીંયા મોનોપોલી બનાવી રાખે, બ્રિટન સિવાય બીજું કોઈ અહીંયા વેપાર ન કરે એવી એમની ઈચ્છા હતી. ભારતના અન્ય લોકો અહીંયા વેપાર ન કરે એવી એમની ઈચ્છા હતી. એના કારણે અહીંયા પ્રવેશ કરવા માટે ILP લેવાની જરૂરી હતી એવું એમને લાવેલું હતું. બરાબર. તો અત્યારે જ્યારે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ આવેલો છે તો ત્યારે ફરીથી ILP ઇનર લાઇન પરમિટ ચર્ચામાં છે. ILP શું છે તો મેં તમને કહી દીધું, એ એક પ્રકારનું ડોક્યુમેન્ટ, એક પ્રકારનું દસ્તાવેજ છે જે રિક્વાયર્ડ એટલે કે જરૂરિયાત છે. કોને જરૂરિયાત છે? તો કે નોન નેટિવ એટલે કે જે એ દેશનો, એ રાજ્યનો, એ જે પ્રદેશ જે છે એ પ્રદેશનો રહેવાસી નથી અને એને જો એ જગ્યાની મુલાકાત લેવી છે, વિઝિટ કરવી છે, મુલાકાત લેવી છે અથવા અહીંયા રોકાવું છે, અહીંયા સ્ટે કરવું છે એ રાજ્યની અંદર, તો એણે આ ILP એટલે કે ઇનર લાઇન પરમિટનું ડોક્યુમેન્ટ કાગળિયું લેવું ખૂબ જરૂરી બની જાય છે. અત્યારની વાત કરીએ તો મેં તમને કીધું કે 4 જેટલા નોર્થ ઇસ્ટર્ન રાજ્ય પાસે આ ILP એટલે કે ઇનર લાઇન પરમિટ છે. એટલે કે આ 4 રાજ્યની અંદર આપણે જો રોકાવું હોય, વિઝિટ, મુલાકાત લેવા જવું હોય, ફરવા જવું હોય તો આપણે આ ઇનર લાઇન પરમિટ લેવી જરૂરી છે. 4 રાજ્ય આવશે. બરાબર. થોડા સમય પહેલાં મેં 3 કીધું હશે તો અત્યારે 4 કહી દઉં છું. બરાબર. કયા 4? તો એક તો છે અરુણાચલ પ્રદેશ, એક તો છે મિઝોરમ, એક તો છે મણિપુર અને નાગાલેન્ડ. બરાબર. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ. તો તમે સમજી શકો છો. હવે જો તમારે આ 4માંથી એક પણ રાજ્યની અંદર ફરવા માટે જવું હોય તો પણ તમારે ILP ઇનર લાઇન પરમિટ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. Both the duration of stay and the area allowed to be assessed for any non-native are determined by the ILP. બરાબર. એટલે કે નોન નેટિવ એટલે કે જે અહીંયાનો મૂળ રહેવાસી નથી એને ત્યાં લેવાની જરૂર છે. હવે જે વ્યક્તિ ઓલરેડી એ રાજ્યમાં જ રહે છે તો એને કંઈ એના રાજ્યની અંદર જવું હોય તો કંઈ આ ILP લેવાની જરૂર નથી. એટલે આપણે કે જે એ રાજ્યમાં રહેતા નથી તો એને જવું હોય તો લેવાની. હવે ILP ઇસ્યુ કરવાનું કાર્ય, એ રજૂ કરવાનું કાર્ય કોણ કરે છે? તો એને ઇસ્યુ કરવાનું કાર્ય જે તે રાજ્ય સરકાર કરે છે. બરાબર. એટલે કે જો નાગાલેન્ડની અંદર ઇસ્યુ કરવાની હોય તો એ નાગાલેન્ડની સરકાર કરે. અસમની અંદર કરવાની હોય, અસમની અંદર તો જો કે છે જ નહીં. અરુણાચલ પ્રદેશની અંદર કરવાની હોય તો અરુણાચલ પ્રદેશની સરકાર જે છે એ કરે. મિઝોરમમાં મિઝોરમની સરકાર, મણિપુરમાં મણિપુરની સરકાર. એટલે કે એ રાજ્ય જે છે એ રાજ્ય સરકાર કરે. પરીક્ષાની અંદર તમને ગુમરાહ કરી દેવામાં આવે કે ILP રજૂ કરવાનું કાર્ય ઇન્ડિયન પાર્લામેન્ટ, ભારતીય સંસદ કરે છે તો વાત થઈ જાય ખોટી, કારણ કે એ જે તે રાજ્ય સરકાર કરે છે.
આ આઈએલપીનો ટ્રેન્ડ શરૂ ક્યારે થયો, આ ચાલુ ક્યારે થયું, ઇન્ટ્રોડ્યુસ્ડ વેન ઇટ વોઝ ઇન્ટ્રોડ્યુસ. તો મેં તમને કીધું કે બ્રિટન દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું ઇનર લાઇન પરમિટ. એક્સટેન્શન ઓફ ધ બેંગાલ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન એક્ટ 1873 બંગાળની પૂર્વ તરફનો ફ્રન્ટિયર હતો એના રેગ્યુલેશન, એના નિયંત્રણ માટેનો કાયદો હતો. એમાં આવું લખવામાં આવેલું હતું કે જો આ જગ્યાની અંદર કોઈ પ્રવેશ મેળવવો હશે તો પહેલાં આઈએલપી ઇનર લાઇન પરમિટ, પહેલાં પરમિશન ડોક્યુમેન્ટ કાગળિયું લઈ લેવું પડશે. પરમિશન હશે તો જ જવા દેશે, બાકી જવા મળશે નહીં. બ્રિટિશર દ્વારા આ પ્રકારનો કાયદો બનાવવામાં આવેલો હતો, ફ્રેમ કરવામાં આવેલો હતો નિયંત્રણ કરવા માટે, રિસ્ટ્રિક્ટ કરવા માટે, એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરવા માટે, લોકોની એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરવા માટે. સર્ટિન ડેઝિગ્નેટેડ એરિયા, અમુક પ્રકારના એરિયાની અંદર સામાન્ય લોકો જઈ ન શકે એમની એન્ટ્રી, એમના પ્રવેશ ઉપર બાધ્ય મૂકવામાં આવેલો હતો, એની ઉપર રિસ્ટ્રિક્શન મૂકવામાં આવેલું હતું. બીજી વાત કરીએ, આવું શા માટે કરવામાં આવેલું હતું, તો કે પ્રોટેક્ટ કરવા માટે, સંરક્ષણ કરવા માટે. કોનું સંરક્ષણ માટે? ક્રાઉન્સ ઇન્ટરેસ્ટ, એટલે કે જે ભારતની અંદર બ્રિટિશ તાજના જે હિતો હતા, બ્રિટિશ તાજના જે ઇન્ટરેસ્ટ, એમનો જે રસ હતો એને પ્રોટેક્ટ, એને સુરક્ષા આપવા માટે. પ્રિવેન્ટિંગ બ્રિટિશ સબ્જેક્ટ ફ્રોમ ટ્રેડિંગ વિધિન ધીસ રેજ, એટલે કે અન્ય લોકો જે છે એ આ પ્રદેશની અંદર વ્યાપારને એવું બધું ન કરી શકે એની માટે આ કાર્ય કરવામાં આવેલું હતું. 1950ની વાત કરીએ તો 1950 પછી ભારત આઝાદ થઈ ગયેલું હતું, એટલે કે ત્યાં જે બ્રિટિશ સબ્જેક્ટ લખેલું હતું એની બદલે સિટીઝન ઓફ ઇન્ડિયા લખી દીધું, એટલે કે હવે ભારતના લોકો અહીંયા જવું હશે તો આ પ્રકારની વસ્તુ ઇનર લાઇન પરમિટ લેવી પડશે. ઓલ નોન નેટિવ, બરાબર. જો હવે અહીંયા તમને પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાઈ ગયા, આ ઇનર લાઇન પરમિટ જે છે એ ઓલ પર્સન, બધા જ લોકોએ લેવી જરૂરી છે, તો બધા લોકોએ લેવી જરૂરી નથી. માત્ર નોન નેટિવ એટલે કે નેટિવનો મતલબ થાય રહેવાસી, બરાબર. જે આનો સ્થાનિક રહેવાસી નથી તો એને લેવી જરૂરી નથી. જો એ ત્યાંનો નેટિવ છે, ત્યાંનો રહેવાસી છે તો એને લેવી જરૂર નથી. જો એ નોન નેટિવ છે એટલે કે એ રાજ્યનો રહેવાસી નથી તો જ એને લેવી જરૂરી છે આઈએલપી. અને જો વિદેશી લોકો હોય, ફોરેનર લોકો, તો ફોરેનર લોકોએ પણ ત્યાં આવી કોઈ પણ પ્રકારની પરમિશન જે છે એ લેવી જરૂરી નથી. આઈએલપી માત્ર ભારતીય લોકોને લાગુ પડે છે, ફોરેનરને લાગુ પડતી નથી. તો ફોરેનરને શું એમને એન્ટ્રી મળે છે? તો એવું નથી. ફોરેનર માટે અલગ અલગ રાજ્યમાં, બધા રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના રૂલ છે. કયા રાજ્યમાં કયા રૂલ છે એની વાત કરીએ તો મણિપુરની વાત કરીએ તો મણિપુરની અંદર જે ફોરેનર લોકો જે છે એને કોઈ પણ પ્રકારની પરમિશન, કોઈ પણ પ્રકારના કાગળિયાની જરૂર નથી. માત્ર તેમને પોતાની જાતને રજિસ્ટર કરાવવાની જરૂર છે, રજિસ્ટ્રેશન, નોંધણી કરાવવી જરૂરી છે. બાકી વાત કરીએ મિઝોરમની, તો મિઝોરમની અંદર પણ નો પરમિટ ઇઝ રિક્વાયર્ડ, કોઈ પણ પ્રકારની પરમિશનની જરૂર નથી અને રજિસ્ટર કરાવવાની જરૂર છે. રજિસ્ટર એટલે કે નોંધણી કરાવવાની જરૂર છે. નાગાલેન્ડની વાત કરીએ તો નાગાલેન્ડની અંદર પણ કોઈ પણ પ્રકારની પરમિશનની જરૂર નથી, પરંતુ એમાં રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર છે. અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશની અંદર પણ આ પ્રકારનું કોઈ ઇનર લાઇન પરમિટ લેવાની જરૂર નથી, પરંતુ ત્યાં શું લેવાનું છે? પીએપી લેવાનું છે. વોટ ઇઝ પીએપી? પીએપી એટલે કે પ્રોટેક્ટેડ એરિયા પરમિટ, પ્રોટેક્ટેડ એરિયા પરમિટ. જો પરીક્ષામાં તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય, એવું વિધાન આપી દે કે આખા નોર્થ ઈસ્ટની અંદર 7 રાજ્યોની અંદર કોઈ વિદેશી વ્યક્તિએ જવું હોય તો પ્રોટેક્ટેડ એરિયા પરમિટ લેવી પડે, તો વાત થઈ જાય ખોટી. કેમ? કારણ કે ખાલી એ અરુણાચલ પ્રદેશની વાત કરે છે, નાગાલેન્ડમાં બીજે કંઈ તો લેવાનું નથી. બધા રાજ્યની અલગ અલગ સિસ્ટમ છે. આ આખી વસ્તુ રાજ્ય ઉપર મૂકેલી છે. તો અરુણાચલ પ્રદેશ માટે કંઈ પ્રોટેક્ટેડ એરિયા પરમિટ અથવા તો એનું બીજું નામ છે રિસ્ટ્રિક્ટેડ એરિયા પરમિટ, એ એમને લઈ લેવાની. એ કોની પાસેથી લેવાની? એ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે ગૃહ મંત્રાલય પાસેથી લેવાની, બરાબર. તો જો વિદેશીને આ જે પીએપી આપવાનું કાર્ય એ પાછું કેન્દ્ર સરકાર કરશે, હોમ મિનિસ્ટ્રી, ગૃહ મંત્રાલય કરશે. આઈએલપી ઇનર લાઇન પરમિટ એ આપવાનું કાર્ય રાજ્ય સરકાર કરશે. અને આ ફોરેનર માટે તો અલગ અલગ રાજ્ય સરકારે અલગ અલગ કાનૂન બનાવેલા છે. તો આ પ્રકારના પ્રશ્ન પૂછી શકે છે. અહીંયા તમે એ પણ જોઈ શકો છો, બરાબર. તો ઇનર લાઇન પરમિટ શું હતું એ તમને ખ્યાલ આવેલો હશે. હવે ઇનર લાઇન પરમિટ મેં તમને કીધું કે 3-4 રાજ્યની અંદર છે, તો એ બધાને આપણે મેપમાં જોવાની કોશિશ કરીએ તો અહીંયા ભારત છે. ભારતને અહીંયા ઝૂમ કરી અને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભારત કંઈક આવું દેખાય છે. હવે આ નોર્થ ઈસ્ટ 7 સિસ્ટર, 7 બહેનોના રાજ્ય તરીકે ઓળખે એ તમને નકશો મોઢે યાદ હોવો જોઈએ. તો એની માટે તમે આવી રીતે યાદ રાખી શકો છો કે બરોબર વચ્ચે અસમ છે, બરોબર વચ્ચે શું છે? અસમ. અસમ એવું રાજ્ય છે કે જેને બધા સાથે સરહદ લાગુ પડે છે, બરાબર. નોર્થ ઈસ્ટના બધા જ રાજ્યો સરહદ ધરાવે છે. કોની સાથે? અસમ સાથે. અહીંયા તમે એવી રીતે પણ યાદ રાખી શકો છો કે અરુણ, સૌથી પહેલાં કોણ છે? અરુણ નામનો છોકરો છે એ એના મમ્મીને ના પાડે છે, એટલે કે ના મમ્મી, અને આ બાજુ એવું કહે છે કે અમે મિત્ર. તો અહીંયા નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ, અને આ બાજુ વાત કરીએ તો અસમ, મેઘાલય અને ત્રિપુરા, આવી રીતે કંઈક રાજ્ય છે. આવી રીતે તમે યાદ રાખી શકો છો. તો હવે જે 4 રાજ્યની અંદર જે છે એ તમે યાદ રાખી શકો છો કે આ બાજુના જે 4 અરુણ અને આ જે 4 રાજ્ય જે છે ત્યાં ઇનર લાઇન પરમિટ લાગુ પડે છે, એટલે કે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ, અથવા તો અરુણ નામ. તો અહીં તમે જોઈ શકો છો કે અરુણ એટલે કે અરુણાચલ પ્રદેશ અને નામમી, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ, આ 4 રાજ્યની અંદર ઇનર લાઇન પરમિટ લેવાની જરૂર છે. જો તમને મેપ યાદ હોય, નકશો યાદ હોય, તો નકશા ઉપરથી પણ તમે કહી શકો છો કે આ બાજુનો જે ભાગ જે છે, આ બાજુનો ભાગ એટલે કે એકદમ પૂર્વ તરફનો ભાગ જે છે, પૂર્વ તરફના જે રાજ્યો સરહદ ધરાવે છે, પૂર્વ તરફની સરહદ ધરાવતા રાજ્ય જે છે ત્યાં તે ઇનર લાઇન પરમિટ લેવાની જરૂર છે. જો અરુણાચલ તો પૂર્વની સરહદ ધરાવે છે, આ નાગાલેન્ડ પૂર્વની સરહદ ધરાવે છે, મણિપુર પૂર્વની સરહદ ધરાવે, મિઝોરમ પૂર્વની સરહદ ધરાવે, બરાબર. ત્રિપુરા પૂર્વની નથી ધરાવતું, અસમને આ એકે ધરાવતા નથી. તો આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો.
બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ પ્રિલિમ્સ માટે ખૂબ મહત્વનો છે કયો તો કે તુંગભદ્રા નદી માટે તુંગભદ્રા નદી અત્યારે ચર્ચામાં છે શા માટે તો કે તુંગભદ્રા પુષ્કારાલુ કમેન્સ્ડ ઓન 20 નવેમ્બર 20 નવેમ્બરના રોજ તુંગભદ્રા પુષ્કારાલુ એ એનું આયોજન થવાનું છે. તુંગભદ્રા પુષ્કારાલુ શું છે? આ એક પ્રકારનો પ્રોગ્રામ છે, આ એક પ્રકારનો તહેવાર છે, એક પ્રકારનો ફેસ્ટિવલ છે, એક પ્રકારનો તહેવાર છે. એ શા માટે ઉજવાય છે તો કે ઓનર કરવા માટે, સન્માન કરવા માટે. કોનું સન્માન કરવા માટે? તુંગભદ્રા નદીનું સન્માન કરવા માટે. અને આ ક્યારે ઉજવાય છે? મોસ્ટ ટાઈમ આ તમે યાદ રાખી લેજો. આ તુંગભદ્રા નદી માટેનો આ તહેવાર જે ઉજવાય છે એ ત્યારે ઉજવાય છે જ્યારે જ્યુપિટર એટલે કે ગુરુ નામનો ગ્રહ જે છે એ એન્ટર કરે છે, પ્રવેશ કરે છે કઈ જગ્યાએ? કેપ્રિકોનની અંદર. કેપ્રિકોન શું છે? એટલે કે મકર રાશિની અંદર. જ્યારે જ્યુપિટર ગુરુ જે છે એ મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે આ પ્રકારનો તહેવાર ઉજવવામાં આવે છે. ઇટ્સ સિગ્નિફિકન્સ, આનું મહત્વ ખૂબ જ વધારે વેરી હાઈ છે. કેમ? કારણ કે 12 વર્ષમાં એક જ વાર આવે છે. આ આખો ઓસ્પિસિયસનો મતલબ થાય ઓસ્પિસિયસનો મતલબ થાય કે શુભ. આ પ્રકારનો શુભ દિવસ જે છે એ 12 વર્ષમાં માત્ર એક જ વાર આવે છે કે જ્યારે જ્યુપિટર જે છે એ એન્ટ્રી કરે કોની અંદર તો કે આ કેપ્રિકોન એટલે કે મકર રાશિની અંદર આ પ્રકારનું કાર્ય કરે ત્યારે. તો એ પણ તમને ખબર હોવી જોઈએ. તો બીજી વાત કરે છે પુષ્કારાલુ અને પુષ્કારમ ઇઝ અ રિલિજિયસ ફેસ્ટિવલ ડેડિકેટેડ ટુ વર્શિપ ઓફ 12 મેજર રિવર્સ. એક બીજો પણ તહેવાર છે, એ બીજા તહેવારનું નામ શું છે? પુષ્કારમ. શું? પુષ્કારમ અથવા તો પુષ્કારાલુ. આ કયો તહેવાર છે? આ એક રિલિજિયસ ધાર્મિક તહેવાર છે. ધાર્મિક તહેવાર એ કોની માટે છે તો કે વર્શિપ, પૂજા કરવા માટે વપરાય છે. કોની પૂજા કરવા માટે? ભારતની 12 જેટલી મેજર મોટી નદીઓ જે છે એની પૂજા કરવા માટે વપરાય છે. તો આ તમને ખબર હોવી જોઈએ. બીજો આર્ટિકલ જો હવે અહીંયા તુંગભદ્રા નદીને તમે જોઈ શકો છો. તુંગભદ્રા નદી કઈક આવી છે. અહીંયા પણ હવે તમે મેપની અંદર જોવાની કોશિશ કરો તો આ પેનિન્સ્યુલર ઇન્ડિયા છે. પેનિન્સ્યુલર ઇન્ડિયા એટલે કે દ્વીપકલ્પીય ભારત. દ્વીપકલ્પનો મતલબ શું થાય? જેની 3 બાજુ પાણી હોય અને એક બાજુ જમીન હોય એને કહેવાય દ્વીપકલ્પ. તો અહીંયા હવે આપણે તુંગભદ્રા નદી ગોતવાની કોશિશ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આ જે છે આ તુંગભદ્રા નદી છે. બરાબર, અહીંયા જે આ ફોકસ કરેલી છે એ નથી. બરાબર, એ તુંગભદ્રા નથી. તુંગભદ્રા તો અહીંયા નીચે છે. બરાબર, આ ગોદાવરી છે, આ કૃષ્ણા છે અને નીચે આ તુંગભદ્રા નદી છે. દક્ષિણ ભારતની નદીઓ ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. બરાબર, અહીંયા આખા ભારતના મેપની અંદર ગોતવાની કોશિશ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે તુંગભદ્રા નદી જે છે એ અહીંયા આપણે જોઈએ. બરાબર, આ નર્મદા નદી જે છે એની નીચે તાપી છે, એની નીચે આ ગોદાવરી છે અને એની નીચે કૃષ્ણા છે. અહીંયા ક્યાંય તુંગભદ્રા આપેલી નથી. તુંગભદ્રા તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, કે આ નીચે જે આવે એ તુંગભદ્રા છે. એટલે કે અહીંથી આમ નીચે આવવાનું કાર્ય કરે છે. આટલાકની એરિયાની અંદર છે. બરાબર, અહીંયા પણ તમે જોઈ શકો છો. બાકી દક્ષિણ ભારતની નદીઓની વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર ગોદાવરી અને કૃષ્ણા નદી જે છે એ વારંવાર ચર્ચામાં રહેતી હોય છે. કેમ? કારણ કે એનો જળ વિવાદ, એની વોટર ડિસ્પ્યુટ, રિવર વોટર ડિસ્પ્યુટ, પાણી માટેનો જળ વિવાદ વારંવાર થતો હોય છે. અને પાણીના માટે જે વિવાદ થાય તો એની માટે બંધારણમાં શું જોગવાઈ છે એની માટે મેં આ એક વિડીયો બનાવેલો છે. આ વિડીયો તમે જોઈ લેજો, તમને ઘણો બધો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. ગોદાવરી કૃષ્ણા નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે, કયો બંધ બાંધવામાં આવેલો છે, અલગ અલગ રાજ્ય પોતપોતાનો પાવર જે છે એ બતાવી રહ્યા છે. તો આખો મુદ્દો શું છે, ઉપર જે બંધ બાંધવામાં આવેલો છે કાલેશ્વરમ બંધ શું છે એ બધું મેં આ ડિટેલમાં સમજાવેલું છે. તો તમે આ વિડીયો જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન. તો એ શું છે? એટલે કે આઈપીયુ, ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન. આ એક રીતનું ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન એટલે કે ગ્લોબલ એટલે કે વૈશ્વિક સંગઠન છે. વૈશ્વિક બધા અલગ નેશનલ પાર્લામેન્ટ, જેટલા દેશની અંદર સંસદીય વ્યવસ્થા છે, જેટલા પણ દેશની અંદર સંસદીય વ્યવસ્થા છે એ બધા લોકોએ ભેગા થઈ અને એક પ્રકારનું નેશનલ પાર્લામેન્ટ, એ બધાનું એક જોડાણ છે, એ બધાનું એક પ્રકારનું ગ્રુપ છે. અને આ શરૂ ક્યારે થયું હતું તો 1889 ની અંદર શરૂ થઈ ગયેલું હતું. એક નાના ગ્રુપ તરીકે શરૂ થયું હતું પાર્લામેન્ટેરિયન્સ ડેડિકેટેડ ટુ પ્રમોટિંગ. એક નાના પાર્લામેન્ટેરિયન લોકો ભેગા થઈ અને આ પ્રકારનું ગ્રુપ બનાવેલું હતું. અને એમનું મુખ્ય કાર્ય શું હતું કે આખા વિશ્વની અંદર પીસ, શાંતિનો ફેલાવો કરો. કઈ રીતે? તો કે પાર્લામેન્ટ દ્વારા, ડિપ્લોમસી દ્વારા અને ડાયલોગ દ્વારા. પાર્લામેન્ટેરિયન લોકો જે છે એ ભેગા થઈ અને ડિપ્લોમસી એટલે કે કૂટનીતિ દ્વારા આખા વિશ્વની અંદર પીસ, શાંતિ પ્રમોટ કરવાનું કાર્ય કરે. આની રચના કઈ રીતે, કમ્પોઝિશન, એનું સ્ટ્રક્ચર, એની રચના કઈ રીતે થયેલી છે તો એની વાત કરીએ તો અત્યારે એની અંદર 179 જેટલા મેમ્બર છે. બીજી વાત કરીએ 13 એસોસિએટ મેમ્બર છે અને ઇન્ક્રીઝિંગ નંબર ઓફ પાર્લામેન્ટિયર્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ. આખા વિશ્વની અંદર હવે ધીમે ધીમે એની સંખ્યા જે છે એ વધી રહી છે. એનું સ્લોગન પણ તમે યાદ રાખી શકો છો. એનું સ્લોગન છે ફોર ડેમોક્રેસી ફોર એવરીવન, એટલે કે લોકશાહી બધા માટે છે. ડેમોક્રેસીને ગુજરાતીમાં શું કહેવાય? લોકશાહી. બીજી વાત કરીએ ઇટ સિક્સ ટુ પ્રમોટ, એટલે કે એ પ્રમોટ કરવાની કોશિશ કરે છે. કોને? તો કે ડેમોક્રેટિક ગવર્નન્સ, ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ વેલ્યુઝ, વર્કિંગ વિથ પાર્લામેન્ટ્સ એન્ડ પાર્લામેન્ટેરિયન્સ ટુ આર્ટિક્યુલેટ એન્ડ રિસ્પોન્ડ ટુ ધ નીડ એન્ડ એસ્પાયરેશન ઓફ ધ પીપલ, એટલે કે લોકોની મંશા, લોકોની ઈચ્છા, લોકોની આશાને પૂરી કરવાનું એ બધું કાર્ય કરે છે. ફાઇનાન્સ્ડ પ્રાઇમરીલી બાય મેમ્બર્સ આઉટ ઓફ પબ્લિક ફંડ. પબ્લિક ફંડ સિવાયના જે પૈસા હોય એના દ્વારા સભ્યો દ્વારા ફંડ પૈસા આપવામાં આવે છે. આનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં છે. સ્વિટ્ઝરલેન્ડ જે છે એ યુરોપનો એક દેશ છે. અત્યારે ચર્ચામાં શા માટે છે એ જોઈએ તો
ભારતના જે CAG કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ છે? તો એ છે ગિરીશચંદ્ર મુર્મુ. એના દ્વારા એમનું ઇલેક્શન થયેલું છે, એમને ઇલેક્ટેડ થઈ ગયેલા છે, એટલે કે એમની નિમણૂક થઈ ગઈ છે. કોની તરીકે? એક્સટર્નલ ઓડિટર ઓફ ધ ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન. આ જે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં જે IPU આવેલી છે. IPU એટલે શું? ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન. એના એક્સટર્નલ ઓડિટર તરીકે કોની નિમણૂક થઈ ગઈ છે? ગિરીશચંદ્ર મુર્મુ. ગિરીશચંદ્ર મુર્મુ કોણ છે? ભારતના CAG છે. ગિરીશચંદ્ર મુર્મુ એ જ છે કે જે પહેલા જમ્મુ કાશ્મીરના કોણ હતા? જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર હતા. હવે તમારે કમેન્ટ બોક્સમાં એ લખીને જણાવવાનું છે કે અત્યારે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? કારણ કે ગિરીશચંદ્ર મુર્મુ તો હવે CAG બની ગયા છે, બરાબર. 3 વર્ષ માટે એમની આ નિમણૂક થઈ છે. કયા પદમાં ઉપર? તો એક્સટર્નલ ઓડિટર ઉપર. તો આ ખબર હોવી જોઈએ. બીજી વાત કરીએ તો બુકર પ્રાઇઝ જે છે એ આપી દેવામાં આવેલો છે. 2020નો બુકર પ્રાઇઝ આપવામાં આવ્યો. બુકર પ્રાઇઝ કોની માટે આપવામાં? તો કે ઓથરને આપવામાં આવ્યો. ઓથર એટલે શું? ઓથર એટલે કે લેખક, બરાબર. ઓથર એટલે કે લેખક. ઇંગ્લિશ ભાષા માટે આપવામાં આવે, બરાબર. ઇંગ્લિશ ભાષા માટે. સ્કોટિશ એટલે કે સ્કોટલેન્ડના ઓથર, સ્કોટલેન્ડના એક લેખક જે છે એને આપવામાં આવેલો છે. શું નામ છે? તો કે ડોગ્લાસ સ્ટુઅર્ટ. ડોગ્લાસ સ્ટુઅર્ટ જે છે એમને 2020નો બુકર પ્રાઇઝ આપવામાં આવેલો. ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે કોને મળેલો છે? તો આ સ્કોટિશ એટલે કે સ્કોટલેન્ડના ડોગ્લાસ સ્ટુઅર્ટને મળેલો છે. કોની માટે? તો કે ડેબ્યુટ નોવેલ. આ એમની પહેલી જ નોવેલ હતી ને બુકર પ્રાઇઝ મળી ગયો. શું નામ હતું? તો કે સુગેઇન બેન સેટ ઇન હિઝ સિટી ઓફ ગ્લાસગ્લો નામના શહેરની અંદર એના વિશે એમને આ પુસ્તક લખેલી હતી, બરાબર. એની માટે આ એવોર્ડ મળી ગયો. બુકર પ્રાઇઝ જે છે એ લીડિંગ લિટરેચરી એવોર્ડ જે છે, લિટરરી એવોર્ડ એટલે કે સાહિત્ય માટે આપવામાં આવ્યો એવોર્ડ છે અને માત્ર ઇંગ્લિશ ભાષામાં જ આપવામાં આવે છે. પરીક્ષામાં એ પણ પ્રશ્ન પૂછાઈ શકે એવો તો બહુ ઓછા ચાન્સ રહેલા છે, પરંતુ કદાચ પૂછાઈ પણ શકે. માત્ર ઇંગ્લિશમાં આપવામાં આવે, બીજા એકેમાં આપવામાં આવતો નથી. પ્રાઇઝ ઇઝ એવોર્ડેડ એન્યુઅલી એટલે કે વાર્ષિક, દર વર્ષે આપવામાં આવે છે. એક જ પુસ્તક માટે આપવામાં આવે, પછી અલગ અલગ બધા માટે ટ્રાન્સલેટેડ ઇન્ટુ ઇંગ્લિશ. અને આ એવી પુસ્તક માટે આપવામાં આવે કે જે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવામાં, ઇંગ્લિશમાં ભાષાંતર કરવામાં આવેલું અને પબ્લિશ્ડ ઇન UK ઓર આયર્લેન્ડ, યુકેમાં અથવા આયર્લેન્ડમાં એને પબ્લિશ કરવામાં આવેલી હોય તો એ પણ ખબર હોય છે. બીજો આર્ટિકલ વાત કરે છે કે ઓસ્ટ્રેલિયા ટેમ્પરરી ઇસરોની જે સેટેલાઇટ ટ્રેકિંગ ફેસિલિટી જે છે એને હોસ્ટ કરવાનું કાર્ય કરશે, પરંતુ આપણે એના વિશે વાત નહીં કરીએ કારણ કે ઓલરેડી આપણે એના વિશે વાત કરેલી છે. ગઈકાલના લેક્ચરમાં એ જોયેલું હતું. બીજી વાત કરીએ સ્ટેટસ ઓફ રેડિકલાઇઝેશન. રેડિકલાઇઝેશન એટલે આમૂલ પરિવર્તન. એના માટે પણ હોમ મિનિસ્ટ્રીએ પરમિશન આપી દીધેલી છે, તો એના વિશે પણ આપણે ગઈકાલે વાત કરેલી હતી. એ બંને વિશે તમારે જાણવું હોય તો તમે ગઈકાલનો વિડીયો લેક્ચર જોઈ શકો છો. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વર્લ્ડ ફિશરીઝ ડે. ફિશરીઝ એટલે કે મત્સ્યપાલન અથવા માછલી સાથે સંબંધિત જે હોય તો વર્લ્ડ ફિશરીઝ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 21 નવેમ્બરના દિવસે. આ ખૂબ મહત્વનો દિવસ છે. તમને એવું લાગે શા માટે? કારણ કે આ વખતનું આપણું બજેટ જોઈએ તો આપણા બજેટની અંદર પણ આ વખતે વાત કરવામાં આવેલી હતી ફોકસ વધારે આપવામાં આવેલું. કેની ઉપર? તો કે બ્લુ રિવોલ્યુશન ઉપર. બ્લુ રિવોલ્યુશન એટલે કે નીલી ક્રાંતિ. જેવી રીતે ગ્રીન રિવોલ્યુશન કોની માટે થયેલું હતું? ગ્રીન રિવોલ્યુશન એગ્રીકલ્ચર, ખેતી માટે થયેલું હતું. એવી જ રીતે વ્હાઇટ રિવોલ્યુશન કોની માટે થયેલું હતું? તો કે દૂધ માટે. તો એવી જ રીતે આપણે બ્લુ રિવોલ્યુશન કરવાનું છે. કોની માટે? તો કે આ મત્સ્યપાલન અને દરિયા રિલેટેડ અથવા તો દરિયાની અંદર જે જીવો હોય મત્સ્યપાલનની એ બધા રિલેટેડ જે ક્રાંતિ કરવાની છે એને કહેવાય બ્લુ રિવોલ્યુશન. તો 21 નવેમ્બરે વર્લ્ડ ફિશરીઝ ડે ઉજવવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન ડેમોન્સ્ટ્રેટ સોલિડેરિટી વિથ ઓલ ફિશર ફોલ્ક્સ, ફિશ ફાર્મર્સને એ બધા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. 1997થી આની શરૂઆત થઈ હતી. આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્લ્ડ ફોરમ ઓફ ફિશ હાર્વેસ્ટર્સ એન્ડ ફિશ વર્કર્સને મેટ દિલ્હી 1997 દિલ્હીની અંદર આ બધા ભેગા થયા હતા અને આ પ્રકારનું ઉજવવાની નક્કી કરવામાં આવેલું હતું. તો આ તમને ખબર હોવી જોઈએ. તો હવે આજ માટે આટલું રાખીએ. બાકી આ બધી જગ્યાએ તમે જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની અંદર પણ તમે સ્ટડી ટેલરને ફોલો કરી શકો છો અને ચેનલ જોઈન કરી શકો છો. ત્યાં પણ તમને બીજી ઘણી બધી નવી માહિતી અને એ બધી વસ્તુ મળશે, બરાબર. તો આજ માટે એટલું રાખીએ. પરંતુ આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો કે વર્લ્ડ ફિશરીઝ ડે જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે? ILP ઇનર લાઇન પરમિટ અત્યારે ભારત દેશના કયા રાજ્યની અંદર લેવી પડે છે? બીજી વાત કરીએ તુંગભાદ્રા પુરસ્કારોલું એ ક્યારે ઉજવવામાં આવે છે, બરાબર. ક્યારે એવો શુભ અવસર, શુભને ઇંગ્લિશમાં કહેવાય ઓસ્પિશિયસ, ક્યારે એવો શુભ અવસર આવી જાય કે જ્યારે આ પ્રકારનો તુંગભદ્રા નદી માટેનો ફેસ્ટિવલ, તહેવાર ઉજવવામાં આવે છે? તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર ધ હાર્દિક.